વિક્રમ અને બેતાલ. અલ્પવિરામ. બહુ જૂની વાત છે. ધારા શહેરમાં ગંધર્વસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને 4 રાણીઓ હતી. તેને 6 પુત્રો હતા જે બધા ખૂબ જ સ્માર્ટ અને બળવાન હતા. સંજોગવશાત એક દિવસ રાજાનું અવસાન થયું અને તેની જગ્યાએ તેનો મોટો પુત્ર શંખ સિંહાસન પર બેઠો. તેણે થોડા દિવસો શાસન કર્યું, પરંતુ નાના ભાઈ વિક્રમે તેને મારી નાખ્યો અને પોતે રાજા બની ગયો. તેનું રાજ્ય દિવસેને દિવસે વધતું ગયું અને તે બધા જંબુદ્વીપનો રાજા બન્યો. એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે તેણે ફરવા જવું જોઈએ અને જે દેશોના નામ તેણે સાંભળ્યા છે તે જોવા જોઈએ. તેથી પોતાના નાના ભાઈ ભર્તૃહરિને સિંહાસન સોંપીને, યોગી બનીને તેણે રાજ્ય છોડી દીધું. અલ્પવિરામ. એ શહેરમાં એક બ્રાહ્મણ તપસ્યા કરતો હતો. એક દિવસ દેવતાએ પ્રસન્ન થઈને તેને એક ફળ આપ્યું અને કહ્યું કે જે તેને ખાશે તે અમર થઈ જશે. બ્રાહ્મણે એ ફળ લાવીને પોતાની પત્નીને આપ્યું અને દેવતા વિશે પણ કહ્યું. બ્રાહ્મણે કહ્યું, અમર થઈ જઈશું ત્યારે શું કરીશું? અમે ભીખ માંગતા રહીશું. મરવું સારું. તમે આ ફળ લો અને રાજાને આપો અને બદલામાં થોડા પૈસા મેળવો. અલ્પવિરામ. આ સાંભળીને બ્રાહ્મણ ફળ લઈને રાજા ભર્તૃહરિ પાસે ગયો અને સમગ્ર પરિસ્થિતિ જણાવી. ભર્તૃહરિએ ફળ લીધું અને બ્રાહ્મણને 1 લાખ રૂપિયા આપીને વિદાય આપી. ભર્તૃહરિ તેમની એક રાણીને ખૂબ પ્રેમ કરતા હતા. તે મહેલમાં ગયો અને તે ફળ તેને આપ્યું. રાણીની મિત્રતા શહેર કોટવાલ સાથે હતી. તેણે તે ફળ પોલીસકર્મીને આપ્યું. ઇન્સ્પેક્ટર એક વેશ્યા પાસે જતો. તેણે તે ફળ તે વેશ્યાને આપ્યું. વેશ્યાએ વિચાર્યું કે રાજાએ આ ફળ ખાવું જોઈએ. તે રાજા ભર્તૃહરિ પાસે લઈ ગઈ અને તેને આપી. ભર્તૃહરિએ તેને ઘણું ધન આપ્યું, પરંતુ જ્યારે તેણે ફળને સારી રીતે જોયું ત્યારે તેણે તેને ઓળખી લીધું. તેને ખૂબ જ ઈજા થઈ હતી, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં. તે મહેલમાં ગયો અને રાણીને પૂછ્યું કે તમે તે ફળનું શું કર્યું? રાણીએ કહ્યું, મેં ખાધું છે. રાજાએ એ ફળ કાઢીને બતાવ્યું. રાણી ગભરાઈ ગઈ અને તેણે આખી વાત સાચી કહી. જ્યારે ભર્તૃહરિએ પૂછપરછ કરી ત્યારે તેમને આખી વાત સારી રીતે ખબર પડી. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે વિચાર્યું, આ સંસાર એક ભ્રમ છે. તેમાં કોઈ આપણું નથી. તે ફળ લઈને બહાર આવ્યો, તેને ધોઈને પોતે ખાધો. પછી રાજમહેલ છોડીને, યોગીના વેશમાં, તપસ્યા કરવા જંગલમાં ગયા. અલ્પવિરામ. જ્યારે ભર્તૃહરિ વનમાં ગયા ત્યારે વિક્રમનું સિંહાસન ઉજ્જળ થઈ ગયું. જ્યારે રાજા ઇન્દ્રને આ સમાચાર મળ્યા ત્યારે તેણે ધારા શહેરની રક્ષા કરવા માટે એક દેવને મોકલ્યો. તે રાત દિવસ ત્યાં જ રહેતો. અલ્પવિરામ. જ્યારે વિક્રમને ભર્તૃહરિના મહેલ છોડીને જંગલમાં જવાની ખબર પડી ત્યારે તે પોતાના દેશમાં પાછો ફર્યો. મધરાત હતી. જ્યારે તે શહેરમાં પ્રવેશવા લાગ્યો, ત્યારે ભગવાને તેને અટકાવ્યો. રાજાએ કહ્યું, હું વિક્રમ છું. આ મારું રહસ્ય છે. તમે કોને રોકવા હતા? અલ્પવિરામ. દેવે કહ્યું, મને રાજા ઇન્દ્ર દ્વારા આ શહેરની રક્ષા કરવા મોકલવામાં આવ્યો છે. જો તમે સાચા રાજા વિક્રમ છો તો આવો, પહેલા મારી સાથે લડો. એન. અલ્પવિરામ. બંને વચ્ચે ઝઘડો થયો. રાજાએ થોડી જ વારમાં દેવને પછાડી દીધો. ત્યારે ભગવાને કહ્યું, હે રાજા, તમે મને હરાવ્યો. હું તમને જીવનની ભેટ આપું છું. અલ્પવિરામ. આ પછી દેવે કહ્યું, રાજન, તમે 3 માણસો એક શહેરમાં અને એક નક્ષત્રમાં જન્મ્યા છો. તમારો જન્મ રાજાના ઘરે થયો હતો, બીજો ટેલી તરીકે અને ત્રીજો કુંભારના ઘરે થયો હતો. તમે અહીં રાજ કરો છો, તેલી અંડરવર્લ્ડ પર રાજ કરતો હતો. યોગાસન કર્યા પછી, કુંભારે તેલીને મારી નાખ્યો અને સ્મશાનમાં પિશાચ બની ગયો અને તેને સીરસના ઝાડ પર લટકાવી દીધો. તે હવે તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી સાવધ રહો. અલ્પવિરામ. આટલું કહીને દેવ ચાલ્યા ગયા અને રાજા મહેલમાં આવ્યા. રાજાના પાછા ફરવાથી બધાને ખૂબ આનંદ થયો. શહેરમાં આનંદની ક્ષણોની ઉજવણી કરવામાં આવી હતી. રાજા ફરી રાજ કરવા લાગ્યો. અલ્પવિરામ. એક દિવસની વાત છે કે શાંતિશીલ નામનો યોગી દરબારમાં રાજા પાસે આવ્યો અને તેને ફળ આપીને ચાલ્યો ગયો. રાજાને ડર હતો કે દેવે જે માણસને કહ્યું હતું તે જ નથી. એમ વિચારીને તેણે ફળ ખાધું નથી, કારભારીને આપ્યું. યોગી આવીને રાજાને ફળ આપતા. અલ્પવિરામ. સંયોગથી એક દિવસ રાજા તેમનો તબેલો જોવા ગયો હતો. યોગી ત્યાં પહોંચ્યા અને રાજાને ફળ આપી દીધું. જ્યારે રાજાએ તેને ઉછાળ્યો, ત્યારે તે તેનો હાથ છોડીને જમીન પર પડ્યો. તે જ સમયે એક વાંદરો કૂદી પડ્યો અને તેને ઉપાડીને તોડી નાખ્યો. તેમાંથી એક લાલ રંગ નીકળ્યો, જેની ચમકથી દરેકની આંખો ચમકી ગઈ. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો.
તેણે યોગીને પૂછ્યું, તમે મને રોજ આ લાલ કેમ આપો છો? અલ્પવિરામ. યોગીએ જવાબ આપ્યો, મહારાજ, રાજા, ગુરુ, જ્યોતિષ, ડોક્ટર અને પુત્રીએ ક્યારેય તેમના ઘરે ખાલી હાથ ન જવું જોઈએ. અલ્પવિરામ. રાજાએ કારભારીને બોલાવીને બધા ફળો પાછળનો ઓર્ડર આપ્યો. જ્યારે તૂટી જાય છે ત્યારે દરેક લાલ થઈ જાય છે. આટલું બધું લાલ જોઈને રાજા બહુ ખુશ થયા. તેણે ઝવેરીને બોલાવીને તેની કિંમત પૂછી. ઝવેરીએ કહ્યું, સાહેબ, આ લાલો એટલા કિંમતી છે કે કરોડો રૂપિયામાં પણ આંકી શકાય તેમ નથી. દરેક લાલ એક રાજ્ય સમાન છે. અલ્પવિરામ. આ સાંભળીને રાજાએ યોગીનો હાથ પકડીને તેમને સિંહાસન પર બેસાડ્યા. કહ્યું, યોગીરાજ, તમે જે ખરાબ વાતો સાંભળી છે તે બીજાની સામે ન કહેવાય. અલ્પવિરામ. રાજા તેને એકલો લઈ ગયો. ત્યાં જઈને યોગીએ કહ્યું, મહારાજ, વાત એ છે કે હું ગોદાવરી નદીના કિનારે મસાનમાં એક મંત્ર સાબિત કરી રહ્યો છું. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે મારી ઈચ્છા પૂર્ણ થશે. એક રાત મારી સાથે રહેશો તો મંત્ર સાબિત થશે. એક દિવસ રાતૂન મારી પાસે એકલો હાથ બાંધીને આવે છે. અલ્પવિરામ. રાજાએ કહ્યું, સારી વાત. અલ્પવિરામ. આ પછી યોગી દિવસ અને સમય જણાવીને પોતાના મઠ ગયા. અલ્પવિરામ. એ દિવસ આવ્યો ત્યારે રાજા એકલો ત્યાં પહોંચ્યો. યોગી તેમની બાજુમાં બેઠા હતા. થોડી વાર બેસીને રાજાએ પૂછ્યું, મહારાજ, મારા માટે શું હુકમ છે? અલ્પવિરામ. યોગીએ કહ્યું, રાજન, અહીંથી 2 કોસના અંતરે દક્ષિણમાં મસાનમાં એક સિરસના ઝાડ પર એક મૃતદેહ લટકેલો છે. તેને મારી પાસે લાવો, ત્યાં સુધી હું અહીં પૂજા કરું છું. અલ્પવિરામ. આ સાંભળીને રાજા ત્યાંથી ચાલ્યો ગયો. તે ખૂબ જ ભયાનક રાત હતી. ચારે બાજુ અંધારું હતું. વરસાદ પડી રહ્યો હતો. ભૂત અવાજ કરી રહ્યા હતા. સાપ આવીને પગ લપેટતા. પણ રાજા હિંમતથી આગળ વધતો રહ્યો. જ્યારે તે મસાન પહોંચે છે ત્યારે તેણે જોયું કે સિંહો ગર્જના કરી રહ્યા છે, હાથી ગર્જના કરી રહ્યા છે, ભૂત માણસોને મારી રહ્યા છે. રાજા નિર્ભય થઈને આગળ વધ્યો અને સિરસના ઝાડ પાસે પહોંચ્યો. ઝાડ મૂળથી ફૂલ સુધી આગથી બળી રહ્યું હતું. રાજાએ વિચાર્યું, હો, આ એ જ યોગી છે જેને ભગવાને કહ્યું હતું. ઝાડ પર દોરડાથી બાંધેલી લાશ લટકતી હતી. રાજા ઝાડ પર ચડી ગયો અને પોતાની તલવાર વડે દોરડું કાપી નાખ્યું. મૃત લોકો નીચે પડી ગયા અને રડ્યા. અલ્પવિરામ. રાજા નીચે આવ્યો અને પૂછ્યું, તમે કોણ છો? અલ્પવિરામ. રાજાને એટલું કહેવું હતું કે મૃતકો હસી પડ્યા. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. પછી મૃત ઝાડ પર લટકી ગયા. રાજા ફરીથી ઉપર ચડ્યો અને દોરડું કાપીને મરેલાની બાજુમાં દબાયેલો નીચે આવ્યો. કહ્યું, કહો, તમે કોણ છો? અલ્પવિરામ. મૃતકો શાંત રહ્યા. અલ્પવિરામ. પછી રાજા તેને ચાદરમાં બાંધીને યોગીની પાસે લઈ ગયો. રસ્તામાં મરેલા માણસે કહ્યું, હું લાચાર છું. તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો? અલ્પવિરામ. રાજાએ કહ્યું, મારું નામ વિક્રમ છે. હું ધારા નગરીનો રાજા છું. હું તમને યોગી પાસે લઈ જાઉં છું. અલ્પવિરામ. બેતાલે કહ્યું, હું એક શરતે જઈશ. જો તમે રસ્તામાં બોલશો તો હું પાછો આવીશ અને ઝાડ પર લટકાવીશ. અલ્પવિરામ. રાજાએ તેમની વાત સ્વીકારી. પછી બેતાલે કહ્યું, બુદ્ધિમાન અને બુદ્ધિમાં તેમના દિવસો સારી બાબતોમાં વિતાવે છે, જ્યારે મૂર્ખના દિવસો ઝઘડા અને ઊંઘમાં. સારી બાબતોની ચર્ચામાં આપણો રસ્તો પસાર થાય તો સારું. હું તમને એક વાર્તા કહું છું. લો, સાંભળો. કોની પત્ની? અલ્પવિરામ. યમુના કિનારે ધર્મસ્થાન નામનું શહેર હતું. તે શહેરમાં ગણદીપ નામના રાજાનું શાસન હતું. એ જ જગ્યાએ કેશવ નામનો બ્રાહ્મણ પણ રહેતો હતો. બ્રાહ્મણ યમુના કિનારે જપ અને તપસ્યા કરતો હતો. તેને માલતી નામની છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. જ્યારે તે લગ્ન માટે લાયક હતી ત્યારે તેના માતા, પિતા અને ભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. યોગાનુયોગ, એક દિવસ બ્રાહ્મણ તેના એક યજમાનના લગ્નની સરઘસમાં ગયો હતો અને તેનો ભાઈ ભણવા ગયો હતો, ત્યારે એક બ્રાહ્મણનો છોકરો તેના ઘરે આવ્યો. તેનો રૂપ અને ગુણ જોઈને છોકરીની માતાએ તેને કહ્યું કે હું મારી દીકરી માટે તારી સાથે લગ્ન કરીશ. આશાસ્પદ વાત એ છે કે બીજી તરફ બ્રાહ્મણ પિતાને પણ બીજો છોકરો મળ્યો અને તેણે તે છોકરાને પણ તે જ વચન આપ્યું. બીજી બાજુ જ્યાં બ્રાહ્મણનો છોકરો ભણવા ગયો હતો ત્યાં તે એક છોકરાને એ જ વચન લઈને આવ્યો. થોડીવાર પછી પિતા, પુત્ર ઘરમાં ભેગા થયા અને જોયું કે ત્યાં ત્રીજો છોકરો હાજર છે. તેની સાથે 2 આવ્યા. હવે શું થશે? બ્રાહ્મણ, તેનો પુત્ર અને પત્ની ઊંડા વિચારમાં ડૂબી ગયા. નસીબે એવું તો શું થયું કે છોકરીને સાપ કરડ્યો અને તે મરી ગઈ.
તેના પિતા, ભાઈ અને ત્રણેય છોકરાઓએ ખૂબ દોડ્યા, ઝેર પીનારાઓને બોલાવ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. બધા પોતપોતાનું કામ કરીને ચાલ્યા ગયા. અલ્પવિરામ. દુઃખી થઈને તેઓ તે છોકરીને સ્મશાનમાં લઈ ગયા અને ધાર્મિક વિધિ કરવા આવ્યા. 3 છોકરાઓમાંથી એક તેના હાડકાં ઉપાડીને ફકીર બનીને જંગલમાં ગયો. બીજાએ રાખનું પોટલું બાંધ્યું અને ત્યાં ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યો. ત્રીજા યોગી બનીને તે દેશમાં ફરવા લાગ્યો. અલ્પવિરામ. એક દિવસની વાત છે કે ત્રીજો છોકરો ફરતો ફરતો એક શહેરમાં પહોંચ્યો અને એક બ્રાહ્મણના ઘરે ભોજન કરવા બેઠો. તે ઘરનો બ્રાહ્મણ ભોજન પીરસવા આવ્યો કે તરત જ તેના નાના છોકરાએ તેને પકડી લીધો. તે પોતાની આંચળને બ્રાહ્મણથી છુટકારો મેળવતો નહોતો. બ્રાહ્મણની પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે તેના પુત્રને ઠપકો આપ્યો, તેને માર્યો, છતાં તે રાજી ન થયો, તેથી બ્રાહ્મણે તેને ઉપાડ્યો અને સળગતા ચૂલામાં ફેંકી દીધો. છોકરો બળીને રાખ થઈ ગયો. બ્રાહ્મણ ખોરાક ખાધા વિના જ ઊભો થયો. પરિવારના સભ્યોએ ઘણું કહ્યું, પરંતુ તે ખાવા માટે રાજી ન થયો. તેણે કહ્યું કે જે ઘરમાં આવી રાક્ષસી હોય ત્યાં હું ખોરાક ખાઈ શકતો નથી. બળીને રાખ થઈ ગયેલો છોકરો ફરી જીવતો થયો. આ જોઈને બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે જો આ પુસ્તક મારા હાથમાં આવી જશે તો હું તે છોકરીને પણ જીવિત કરી શકીશ. ત્યાર પછી તેણે ભોજન લીધું અને ત્યાં જ રોકાયા. રાત્રે ખાધા પીધા પછી બધા સૂઈ ગયા ત્યારે બ્રાહ્મણ ચૂપચાપ એ પુસ્તક લઈને ચાલ્યો ગયો. છોકરી જ્યાં દાઝી ગઈ હતી ત્યાં જઈને જોયું તો ત્યાં બીજા છોકરાઓ વાત કરી રહ્યા હતા. આ બ્રાહ્મણ દ્વારા કહેવામાં આવ્યું કે તેને સંજીવની વિદ્યાનો પુસ્તક મળી ગયો છે અને તે મંત્રનો પાઠ કરીને તે છોકરીને પુનર્જીવિત કરી શકે છે. બંનેએ હાડકાં અને રાખ કાઢી લીધા. બ્રાહ્મણે મંત્ર સંભળાવતા જ છોકરી જાગી ગઈ. હવે તેની પાછળ ત્રણેય એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. અલ્પવિરામ. બેતાલે કહ્યું, રાજા, કહો કે એ છોકરી કોની હોવી જોઈએ. રાજાએ જવાબ આપ્યો, જે ત્યાં ઝૂંપડું બનાવતો હતો. બેતાલે પૂછ્યું, કેમ? રાજાએ કહ્યું, જેણે હાડકાં રાખ્યા તે તેના પુત્ર સમાન હતો. જેણે શિક્ષણ શીખીને જીવન આપ્યું તે પિતા સમાન બની ગયો. જે રાખ સાથે સૂઈ ગયો તે તેને લાયક છે. રાજાનો આ જવાબ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો. રાજાને ફરીથી પાછા ફરવું પડ્યું અને જ્યારે તે તેણીને લઈ ગયો, ત્યારે બેતાલે ત્રીજી વાર્તા કહી. કોનું પુણ્ય વધુ? અલ્પવિરામ. વર્ધમાન શહેરમાં રૂપસેન નામનો રાજા રાજ કરતો હતો. એક દિવસ વીરવર નામનો રાજપૂત તેમની પાસે નોકરી માટે આવ્યો. જ્યારે રાજાએ તેને પૂછ્યું કે તેને તેના ખર્ચ માટે શું જોઈએ છે, ત્યારે તેણે જવાબ આપ્યો, 1000 તોલા સોનું. આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ પૂછ્યું, તારી સાથે કોણ છે? તેણે જવાબ આપ્યો, મારી પત્ની, પુત્ર અને પુત્રી. રાજાને વધુ નવાઈ લાગી. આખરે તમે 4 લોકો આ પૈસાનું શું કરશો? તેમ છતાં તેણે તેનું પાલન કર્યું. તેનો અડધો ભાગ બ્રાહ્મણોમાં વહેંચવામાં આવશે, બાકીના 2 ભાગ મહેમાનો, એકાંતવાસીઓ અને સંન્યાસીઓને આપવામાં આવશે અને બીજામાંથી ભોજન તૈયાર કરીને પહેલા ગરીબોને ખવડાવવામાં આવશે, ત્યારબાદ જે બચે તે મહિલાઓને ખવડાવશે અને બાળકો, તમે ખાઓ. કાર્ય એ હતું કે સાંજના અંતે તે ઢાલ અને તલવાર વડે રાજાના પલંગની રક્ષા કરતો હતો. રાત્રે જ્યારે પણ રાજાને તેની જરૂર પડતી ત્યારે તે હાજર રહેતો. તેણે વીરવરને ફોન કર્યો અને તે આવ્યો. રાજાએ કહ્યું, જા, કોણ રડે છે અને તે આટલી રાત સુધી કેમ રડે છે તે શોધવા આવો. અલ્પવિરામ. વીરવર તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. માર્ગઘાટમાં જઈને તે જુએ છે કે માથાથી પગ સુધી ઘરેણાથી લદાયેલી સ્ત્રી ક્યારેક નાચે છે, ક્યારેક કૂદી પડે છે અને માથું મારતા રડે છે. પણ તેની આંખમાંથી આંસુનું એક ટીપું ન નીકળ્યું. વીરવરે પૂછ્યું, તમે કોણ છો? તું કેમ રડે છે? અલ્પવિરામ. તેણીએ કહ્યું, હું રાજ લક્ષ્મી છું. હું રડું છું કારણ કે રાજા વિક્રમના ઘરમાં ખરાબ કામો થાય છે, તેથી ત્યાં ગરીબીનો પડાવ આવવાનો છે. હું ત્યાંથી નીકળી જઈશ અને 1 મહિનામાં રાજા દુઃખી થઈને મૃત્યુ પામશે. અલ્પવિરામ. આ સાંભળીને વીરવરે પૂછ્યું, શું આનાથી બચવાનો કોઈ ઉપાય છે? અલ્પવિરામ. સ્ત્રીએ કહ્યું, હા, એવું છે. અહીંથી પૂર્વમાં એક યોજના પર દેવીનું મંદિર છે. જો તમે તમારા પુત્રનું માથું તે દેવી પર ચઢાવો તો આપત્તિ ટળી શકે છે. પછી રાજા 100 વર્ષ સુધી ડર્યા વિના રાજ કરશે. મહિલાએ તેના પુત્રને જગાડ્યો, તેની પુત્રી પણ જાગી. જ્યારે છોકરાએ આ સાંભળ્યું ત્યારે તે ખુશ થયો અને કહ્યું, તમારે મારું માથું કાપીને અર્પણ કરવું જોઈએ. એક તો તમારો આદેશ, બીજું ધણીનું કામ, ત્રીજું આ દેહ દેવતાને અર્પણ કરવું જોઈએ. આનાથી વધુ બીજું શું હોઈ શકે? તું ઉતાવળ કર. અલ્પવિરામ.
વીરવરે તેની પત્નીને કહ્યું, હવે તું જ કહે. અલ્પવિરામ. સ્ત્રીએ કહ્યું, સ્ત્રીનો ધર્મ પતિની સેવા કરવાનો છે. અવતરણ ચિહ્ન પૂર્ણવિરામ. વીરવરે હાથ જોડીને કહ્યું, હે દેવી, હું મારા પુત્રનું બલિદાન આપું છું. મારો રાજા 100 વર્ષનો થાય. ભાઈની આ હાલત જોઈને બહેને પણ ખાંડેથી માથું અલગ કરી નાખ્યું. જ્યારે પુત્ર અને પુત્રી ગયા ત્યારે દુઃખી માતાએ પણ તેમના માર્ગને અનુસરીને તેની ગરદન કાપી નાખી. વીરવરે વિચાર્યું કે ઘરમાં કોઈ બાકી નથી તો જીવીને શું કરીશ. તેણે પણ પોતાનું માથું કાપી નાખ્યું. રાજાને આ વાતની જાણ થતાં તે ત્યાં આવ્યો. તેને ખૂબ દુઃખ થયું કે 4 જીવોએ તેના માટે પોતાનો જીવ ગુમાવ્યો. તે વિચારવા લાગ્યો કે આવો નિયમ રાખવો શર્મજનક છે. એમ વિચારીને તેણે તલવાર ઉપાડી અને માથું કાપવા જ હતો ત્યાં જ દેવી પ્રગટ થઈ અને તેનો હાથ પકડી લીધો. તેણીએ કહ્યું, રાજન, હું તમારી હિંમતથી ખુશ છું. તમે ગમે તે વરદાન માગો, હું સૂઈ જઈશ. રાજા, મને કહો, સૌથી વધુ યોગ્યતા કોને મળી છે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, રાજાનું. અલ્પવિરામ. બેતાલે પૂછ્યું, કેમ? અલ્પવિરામ. રાજાએ કહ્યું, બહા ભગવાન માટે પોતાનો જીવ આપવો એ ધર્મ છે, પણ ચક્કર માટે રાજાનો મહેલ છોડીને સ્ત્રોની જેમ જીવ આપવા તૈયાર થવું ને મોટી વાત છે. જ્યારે બિચારો રાજા ત્યાં પહોંચ્યો અને તેને ફરીથી લાવ્યો ત્યારે બોટાલે ચોથી વાર્તા કહી. કોણ વધારે પાપી છે? અલ્પવિરામ. ભોગવતી નામનું એક શહેર હતું. તેના પર રાજા રૂપસેનનું શાસન હતું. તેની પાસે ચિંતામણી નામનો પોપટ છે. એક દિવસ રાજાએ તેને પૂછ્યું, આપણે કોની સાથે લગ્ન કરીશું? અલ્પવિરામ. પોપટે કહ્યું, મગધના રાજાની પુત્રી ચંદ્રાવતી સાથે રહેશે. રાજાએ જ્યોતિષીને બોલાવીને પૂછ્યું તો તેણે પણ એ જ કહ્યું. અલ્પવિરામ. બીજી બાજુ મગધ દેશની રાજકુમારીને મૈના હતી. તેનું નામ મદન મંજરી હતું. એક દિવસ રાજકુમાર પુત્રીએ તેને પૂછ્યું કે મારા લગ્ન કોની સાથે થશે તો તેણે કહ્યું કે ભોગવતી નગરના રાજા રૂપસેન સાથે. અલ્પવિરામ. આ પછી બંનેના લગ્ન થઈ ગયા. રાણી સાથે મૈના પણ આવી. રાજા રાણીએ પોપટ માયના સાથે લગ્ન કર્યા અને તેમને પાંજરામાં પૂરી દીધા. મૈનાએ કહ્યું, માણસ એક મહાન પાપી, વિશ્વાસઘાત અને અન્યાયી છે. પોપટે કહ્યું, સ્ત્રી જૂઠી, લોભી અને ખૂની છે. બંને વચ્ચે ઝઘડો વધ્યો ત્યારે રાજાએ કહ્યું, શું વાત છે, તમે કેમ એકબીજા સાથે લડો છો? અલ્પવિરામ. મૈનાએ કહ્યું, મહારાજ, માણસો બહુ ખરાબ હોય છે. અલ્પવિરામ. આ પછી મૈનાએ એક વાર્તા કહી. અલ્પવિરામ. ઇલાપુર શહેરમાં મહાધન નામનો એક શેઠ રહેતો હતો. લગ્નના ઘણા દિવસો પછી તેને એક છોકરાનો જન્મ થયો. શેઠે તેની ખૂબ કાળજી લીધી પણ છોકરો મોટો થયો અને જુગાર રમવા લાગ્યો. દરમિયાન માસ્ટર મૃત્યુ પામ્યા. છોકરો જુગારમાં તેના બધા પૈસા હારી ગયો. જ્યારે નજીકમાં કંઈ બચ્યું ન હતું ત્યારે તે શહેર છોડીને ચંદ્રપુરી નામના શહેરમાં ગયો. ત્યાં હેમગુપ્ત નામનો એક શાહુકાર રહેતો હતો. તેની પાસે જઈને તેણે તેના પિતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું વહાણ લઈને વેપાર કરવા ગયો હતો. માલ વેચ્યો, પૈસા કમાયા, પણ પાછા ફરતી વખતે દરિયામાં એવું તોફાન આવ્યું કે વહાણ ડૂબી ગયું અને હું કોઈક રીતે અહીં આવ્યો. અલ્પવિરામ. એ શેઠને એક છોકરી રત્નાવતી હતી. આટલો સારો છોકરો ઘરે બેઠો મળ્યો એથી શેઠ બહુ ખુશ થયા. તેણે છોકરાને પોતાના ઘરે રાખ્યો અને થોડા દિવસો પછી તેણે તેની છોકરી સાથે લગ્ન કરી લીધા. બંને ત્યાં રહેવા લાગ્યા. છેવટે એક દિવસ તે ત્યાંથી ચાલ્યો ગયો. શેઠે ઘણા પૈસા આપ્યા અને તેની સાથે એક દાસી મોકલી. અલ્પવિરામ. રસ્તામાં એક જંગલ હતું. ત્યાં આવીને છોકરાએ સ્ત્રીને કહ્યું, અહીં બહુ ડર લાગે છે, તારા દાગીના ઉતારીને મારી કમર પર બાંધ. છોકરીએ પણ એવું જ કર્યું. આ પછી છોકરાએ કહારોને પૈસા આપ્યા અને ડોલ પાછો મેળવ્યો અને નોકરાણીની હત્યા કર્યા પછી તેને કૂવામાં નાખ્યો. પછી મહિલાને કૂવામાં નાખ્યા બાદ તે આગળ વધ્યો. અલ્પવિરામ. મહિલા રડવા લાગી. એક મુસાફર ત્યાં જઈ રહ્યો હતો. જંગલમાં રડવાનો અવાજ સાંભળીને તે ત્યાં આવ્યો. તેણીને કૂવામાંથી બહાર કાઢીને તેના ઘરે લઈ આવ્યો. મહિલાએ ઘરે જઈને તેના માતા પિતાને જણાવ્યું કે રસ્તામાં ચોરો અમારા દાગીના આંચકી ગયા અને નોકરાણીની હત્યા કર્યા બાદ મને કૂવામાં ધક્કો મારીને ભાગી ગયા. પિતાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર. તમારા સ્વામી જીવિત હશે અને કોઈ દિવસ આવશે. અલ્પવિરામ. ત્યાં છોકરો ઘરેણાં લઈને શહેરમાં પહોંચ્યો. તેને જુગાર રમવાનું વ્યસન હતું. તે જુગારમાં તમામ દાગીના હારી ગયો. જ્યારે તેની હાલત ખરાબ હતી ત્યારે તે પુત્ર હોવાના બહાને તેના સાસરિયાના ઘરે ગયો હતો. ત્યાં પહોંચતા જ તેની પત્ની તેને મળી. તે ખૂબ જ ખુશ હતો.
તેણીએ તેના પતિને કહ્યું, ચિંતા કરશો નહીં, હું અહીં આવીને કંઈક બીજું કહ્યું છું. તેણે જે કહ્યું હતું તે કહ્યું. અલ્પવિરામ. શેઠ તેના જમાઈને મળીને ખૂબ જ ખુશ થયા અને તેઓએ તેને ઘરમાં ખૂબ સારી રીતે રાખ્યો. એક છરી તેને મારી નાખ્યો અને તેના ઝવેરાત લઈ લીધા અને સ્તબ્ધ થઈ ગઈ. અલ્પવિરામ. મૈનાએ કહ્યું, મહારાજ, મેં આ બધું મારી પોતાની આંખે જોયું છે. આવો પાપી માણસ છે. અલ્પવિરામ. રાજાએ પોપટને કહ્યું, હવે મને કહો કે સ્ત્રી કેમ ખરાબ છે. અલ્પવિરામ. આના પર પોપટે આ વાર્તા સંભળાવી. તેમને શ્રીદત્ત નામનો પુત્ર હતો. ત્યાંથી થોડે દૂર બીજું શહેર શ્રીવિજયપુર હતું. ત્યાં સોમદત્ત નામનો વેપારી રહેતો હતો. તેમને એક પુત્રી છે જેના લગ્ન શ્રીદત્ત સાથે થયા હતા. લગ્ન પછી શ્રીદત્ત ધંધા માટે હિજરત કરી ગયા. 12 વર્ષ વીતી ગયા અને તે ન આવ્યો, ત્યારે જયશ્રીને ચિંતા થવા લાગી. એક દિવસ તે તેના ઓટલા પર ઊભી હતી ત્યારે એક માણસ તેને દેખાયો. તેણીએ તેને જોયો કે તરત જ તેણી તેના પર ક્રશ થઈ ગઈ. તેણીએ તેને તેના મિત્રના ઘરે બોલાવ્યો. રાત પડતાની સાથે જ તે પેલા મિત્રના ઘરે જતી અને આખી રાત ત્યાં જ રોકાઈ જતી અને સવાર પડતા પહેલા જ પાછી ફરી જતી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. અલ્પવિરામ. દરમિયાન એક દિવસ તેનો પતિ વિદેશથી પાછો આવ્યો. સ્ત્રી બહુ દુઃખી હતી, હવે શું કરવું જોઈએ. પતિ થાકી ગયો હતો. તરત જ તેની નજર પડી અને સ્ત્રી ઊભી થઈ અને તેના મિત્ર પાસે ગઈ. અલ્પવિરામ. રસ્તામાં એક ચોર ઊભો હતો. તેણે મહિલાની હિલચાલને અનુસરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે તેના મિત્રના ઘરે પહોંચી. ચોર પણ પાછળ પાછળ ગયો. જોગાનુજોગ તે માણસને સાપ કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો હતો. સ્ત્રીએ વિચાર્યું કે તે સૂઈ રહ્યો છે. આંગણામાં એક પીપળનું ઝાડ હતું, જેના પર એક પિશાચ બેસીને આ લીલાને જોઈ રહ્યો હતો. તે પુરુષના શરીરમાં પ્રવેશી સ્ત્રીનું નાક કાપી નાખ્યું અને પછી તે પુરુષના શરીરમાંથી બહાર આવીને ઝાડ પર બેસી ગયો. મહિલા તેના મિત્ર પાસે રડતી ગઈ. મિત્રે કહ્યું કે તું તારા પતિ પાસે જા અને ત્યાં બેસીને રડવા લાગી. કોઈ પૂછે તો કહે કે પતિએ નાક કાપી નાખ્યું છે. અલ્પવિરામ. તેણે પણ એવું જ કર્યું. તેણીની બૂમો સાંભળીને લોકો એકઠા થઈ ગયા હતા. માણસ જાગી ગયો. જ્યારે તેને સમગ્ર પરિસ્થિતિની જાણ થઈ તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો. યુવતીના પિતાએ પોલીસને જાણ કરી હતી. ઇન્સ્પેક્ટર બધાને રાજા પાસે લઈ ગયા. છોકરીની હાલત જોઈને રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, આ માણસને વધસ્તંભ પર લટકાવી દો. અલ્પવિરામ. તે ચોર ત્યાં ઊભો હતો. જ્યારે તેણે જોયું કે એક નિર્દોષ માણસને વધસ્તંભે જડવામાં આવી રહ્યો છે, ત્યારે તે રાજાની સામે ગયો અને સત્ય કહ્યું. જો તને મારા પર વિશ્વાસ ન આવતો હોય, તો જઈને જુઓ, પેલા માણસના મોઢામાં સ્ત્રીનું નાક છે. હે રાજા, સ્ત્રીઓ એવી જ હોય છે. રાજાએ સ્ત્રીનું માથું મુંડન કરાવ્યું, તેને ગધેડા પર બેસાડી, તેને શહેરની આસપાસ લઈ ગયો અને તેને શહેરની બહાર મુક્ત કરાવ્યો. અલ્પવિરામ. આ વાર્તા સાંભળીને બેતાલે કહ્યું, રાજા, કહો, બેમાંથી વધુ પાપી કોણ છે? અવતરણ ચિહ્ન. અલ્પવિરામ. રાજાએ કહ્યું, સ્ત્રી. અલ્પવિરામ. બેતાલે પૂછ્યું, કેવી રીતે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, માણસ ગમે તેટલો દુષ્ટ હોય, તેને ધર્મનો ખ્યાલ ઓછો હોય છે. સ્ત્રી પાસે નથી, તેથી જ તે વધુ પાપી છે. રાજા પાછો આવ્યો અને તેને લાવ્યો. રસ્તામાં બેતાલે પાંચમી વાર્તા કહી. છોકરી કોને મળવી જોઈએ? અલ્પવિરામ. ઉજ્જૈનમાં મહાબલ નામનો રાજા રહેતો હતો. તેમની પાસે હરિદાસ નામનો દૂત હતો જેને મહાદેવી નામની ખૂબ જ સુંદર પુત્રી હતી. જ્યારે તેણીના લગ્ન થઈ શક્યા ત્યારે હરિદાસને ખૂબ ચિંતા થઈ. દરમિયાન રાજાએ તેને બીજા રાજા પાસે મોકલ્યો. ઘણા દિવસો સુધી ચાલ્યા પછી હરિદાસ ત્યાં પહોંચ્યા. રાજાએ તેની ખૂબ કાળજી લીધી. એક દિવસ એક બ્રાહ્મણ હરિદાસ પાસે આવ્યો. કહ્યું, તમે તમારી છોકરી મને આપી દો. અલ્પવિરામ. જ્યાં હરિદાસે કહ્યું, હું મારી છોકરી તેને આપીશ, જેનામાં બધા ગુણ હશે. તમે ઈચ્છો છો, તમે 1 કલાકમાં પહોંચી જશો. અલ્પવિરામ. હરિદાસે કહ્યું, ઠીક છે. સવારે તેને લઈ આવો. અલ્પવિરામ. બીજા દિવસે બંને રથ પર બેસીને ઉજ્જૈન પહોંચ્યા. તે પહેલા હરિદાસના પુત્રએ તેની બહેનને અન્ય કોઈને આપવાનું અને હરિદાસની સ્ત્રીને તેની પુત્રી અન્ય કોઈને આપવાનું વચન આપ્યું હતું. આમ 3 વરરાજાઓ ત્યાં ભેગા થયા. હરિદાસે વિચાર્યું કે છોકરી એક છે, તે 3 છે. શું કરવું? એટલામાં એક રાક્ષસ આવ્યો અને છોકરીને લઈને વિંધ્યાચલ પર્વત પર લઈ ગયો. 3 વરરાજાઓમાં એક જ્ઞાની માણસ હતો.
જ્યારે હરિદાસે તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે એક રાક્ષસ છોકરીને ઉપાડી ગયો છે અને તે વિંધ્યાચલ પર્વત પર છે. અલ્પવિરામ. બીજાએ કહ્યું, મારા રથ પર આવો. થોડા વિલંબમાં ત્યાં પહોંચીશ. અલ્પવિરામ. ત્રીજાએ કહ્યું, હું જાણું છું કે શબ્દોથી તીર કેવી રીતે ચલાવવું. હું રાક્ષસને મારી નાખીશ. અલ્પવિરામ. તેઓ બધા રથ પર ચઢીને વિંધ્યાચલ પહોંચ્યા અને રાક્ષસને માર્યા પછી છોકરીને બચાવવી જોઈએ. અલ્પવિરામ. આટલું કહીને બેતાલે કહ્યું, હે રાજા, મને કહો, ત્રણમાંથી કોને તે છોકરી મળવી જોઈએ. અલ્પવિરામ. રાજાએ કહ્યું, જેણે રાક્ષસને માર્યો તેને તે મળવી જોઈએ, કારણ કે તેણે વાસ્તવિક બહાદુરી બતાવી. બીજા બેએ મદદ કરી. સ્ત્રીનો પતિ કોણ છે? અલ્પવિરામ. ધર્મપુર નામનું એક શહેર હતું. ધર્મશીલ નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. તેની પાસે અંધક નામનો મેનેજર હતો. એક દિવસ દીવાને કહ્યું, મહારાજ, જો મંદિર બાંધવામાં આવે અને દેવીની પૂજા કરવામાં આવે તો તમને ખૂબ જ પુણ્ય મળશે. અલ્પવિરામ. રાજાએ પણ એવું જ કર્યું. એક દિવસ દેવી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. રાજાને કોઈ સંતાન ન હતું. તેણે દેવી પાસે પુત્ર માંગ્યો. દેવીએ કહ્યું, સારું છે, તમને એક મહાન પુત્ર મળશે. અલ્પવિરામ. થોડા દિવસો પછી રાજાને પુત્ર થયો. આખા શહેરમાં ખૂબ જ આનંદ થયો. અલ્પવિરામ. એક દિવસ એક ધોબી તેના મિત્ર સાથે તે શહેરમાં આવ્યો. તેની નજર દેવીના મંદિર પર પડી. તેનો ઈરાદો દેવીને પ્રણામ કરવાનો હતો. તે જ સમયે તેણે એક ધોબી છોકરી જોઈ, જે ખૂબ જ સુંદર હતી. તેને જોઈને તે એટલો પાગલ થઈ ગયો કે તે મંદિરમાં ગયો અને દેવીને પ્રાર્થના કરવા લાગ્યો, હે દેવી, હું આ છોકરીને શોધી શકું છું. જો મને તે મળી જશે તો હું તમારા પર માથું મૂકીશ. અલ્પવિરામ. તે પછી તે દરેક ક્ષણે બેચેન થવા લાગ્યો. તેના મિત્રએ તેના પિતાને સમગ્ર પરિસ્થિતિ જણાવી. પોતાના પુત્રની આ હાલત જોઈને તે છોકરીના પિતા પાસે ગયો અને તેના કહેવા પર બંનેએ લગ્ન કરી લીધા. અલ્પવિરામ. લગ્નના થોડા દિવસો પછી છોકરીના પિતાએ અહીં ઉજવણી કરી, જેમાં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બંને પોતાના મિત્રને સાથે લઈ ગયા. રસ્તામાં એ જ દેવીનું મંદિર મળ્યું ત્યારે છોકરાને પોતાનું વચન યાદ આવ્યું. તેણે મિત્ર અને સ્ત્રીને થોડીવાર રોકાવા કહ્યું અને પોતે દેવીને પ્રણામ કર્યા પછી તેણે તલવારનો એવો જોરથી પ્રહાર કર્યો કે તેનું માથું શરીરથી અલગ થઈ ગયું. તેના મિત્રનું માથું તેના ધડથી અલગ થઈ ગયું. તેણે વિચાર્યું કે આ દુનિયા બહુ ખરાબ છે. કોઈ સમજી શકશે નહીં કે તેણે પોતાને સમર્પણ કર્યું છે. બધા કહેશે કે તેની સુંદર સ્ત્રીને પકડવા માટે મેં તેની ગરદન કાપી નાખી. આના કરતાં ક્યાંક મરી જવું સારું. આ વિચારીને તેણે તલવાર વડે તેની ગરદન ઉડાવી દીધી. અલ્પવિરામ. બહાર ઊભેલી સ્ત્રી આશ્ચર્યચકિત થઈ અને મંદિરની અંદર ગઈ. તે જોઈને તે ચોંકી ગયો. વિચારવા લાગ્યો કે દુનિયા કહેશે તે ખરાબ સ્ત્રી હોવી જોઈએ, તેથી આ બદનામીથી બંનેને મારી નાખ્યા, તે માટે મરી જવું સારું. એમ વિચારીને તેણે તલવાર ઉપાડી અને તેને ગરદન પર મારવાની ઈચ્છા થતાં જ દેવી પ્રગટ થઈ અને તેનો હાથ પકડીને કહ્યું, હું તારાથી પ્રસન્ન છું. તમને જે જોઈએ તે પૂછો. અલ્પવિરામ. સ્ત્રીએ કહ્યું, હે દેવી, બંનેને જીવતા આપો. અલ્પવિરામ. દેવીએ કહ્યું, સારું, તમારા બંને માથા એક સાથે મૂકો. અલ્પવિરામ. જ્યારે મહિલાએ ગભરાટમાં માથું વાળ્યું ત્યારે એક અકસ્માતે બીજાના માથામાં વાગી ગયો. દેવીએ બંનેને જીવન આપ્યું છે. હવે બંને એકબીજામાં લડવા લાગ્યા. એક કહેતો કે આ સ્ત્રી મારી છે, બીજી કહેતી કે મારી છે. અલ્પવિરામ. બેતાલે કહ્યું, હે રાજા, મને કહો કે આ સ્ત્રી કોની છે. અલ્પવિરામ. રાજાએ કહ્યું, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, પર્વતોમાં સુમેરુ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ છે અને અંગોમાં માથું છે. એટલા માટે પતિનું માથું શરીર પર હોવું જોઈએ, તે પતિ હોવો જોઈએ. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો. જ્યારે રાજા તેને પાછો લાવ્યો ત્યારે તેણે સાતમી વાર્તા કહી. રાજા કે નોકર, કોનું કામ મોટું. અલ્પવિરામ. મિથિલાવતી નામનું એક શહેર હતું. ગુણાદીપ નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. દૂર દેશનો એક રાજકુમાર તેની સેવા કરવા આવ્યો. તે પ્રયત્ન કરતો રહ્યો પણ તે રાજાને મળ્યો નહીં. તે તેની સાથે લાવ્યો હતો તે બધું સમા થઈ ગયું. અલ્પવિરામ. એક દિવસ રાજા શિકાર કરવા ગયો. રાજકુમાર પણ તેમની સાથે હતો. ચાલતા ચાલતા રાજા એક જંગલમાં પહોંચ્યા. ત્યાં તેના નોકરો છૂટા પડી ગયા. રાજા પાસે તે એકમાત્ર રાજકુમાર હતો. તેણે રાજાને અટકાવ્યો. રાજાએ તેની તરફ જોયું અને પૂછ્યું, તું કેમ આટલી નબળી પડી રહી છે? તેણે કહ્યું, મારા કર્મનો દોષ છે.
હું જેની સાથે રહું છું તે રાજા હજારોની સંભાળ રાખે છે, પરંતુ તેની નજર મારા તરફ વળતી નથી. રાજન, 6 વસ્તુઓ માણસને હળવી કરે છે: ખરાબ પુરુષનો પ્રેમ, કારણ વગરનું હાસ્ય, સ્ત્રી સાથે વિવાદ, સજ્જનની સેવા, ગધેડા પર સવારી અને સંસ્કૃત વિનાની ભાષા. અને હે રાજા, માણસનો જન્મ થતાની સાથે જ સર્જક તેનું ભાગ્ય, ઉંમર, કર્મ, સંપત્તિ, વિદ્યા અને કીર્તિ લખે છે. રાજન, જ્યાં સુધી માણસમાં પુણ્ય વધે છે ત્યાં સુધી તેના ઘણા દાસ છે. પુણ્ય ઘટે ત્યારે ભાઈઓ પણ દુશ્મન બની જાય છે. પણ એક વાત છે, સ્વામીની સેવા વ્યર્થ જતી નથી. ક્યારેક ફળ મળે છે. અલ્પવિરામ. આ સાંભળીને રાજાના મન પર મોટી અસર થઈ. થોડો સમય ભટક્યા પછી તે શહેરમાં પાછો ફર્યો. રાજાએ તેને તેની નોકરી આપી. તેણીને સુંદર કપડાં અને ઘરેણાં આપ્યા. અલ્પવિરામ. એક દિવસ રાજકુમાર કોઈ કામ માટે ક્યાંક ગયો. રસ્તામાં તેને દેવીનું મંદિર મળ્યું. તેણે અંદર જઈને દેવીની પ્રાર્થના કરી. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે શું જોયું? તેની પાછળ એક સુંદર સ્ત્રી ચાલી રહી હતી. જે ક્ષણે રાજકુમારે તે જોયું, તે તેના તરફ ખેંચાયો. મહિલાએ કહ્યું, પહેલા તું પુલમાં સ્નાન કર. પછી તમે જે કહો તે હું કરીશ. તેણે જઈને રાજાને આખી પરિસ્થિતિ જણાવી. રાજાએ કહ્યું, મને પણ આ અજાયબી બતાવો. અલ્પવિરામ. બંને ઘોડા પર બેસીને દેવીના મંદિરે આવ્યા. તેણે અંદર જઈને દર્શન કર્યા અને બહાર આવતાં જ તે સ્ત્રી દેખાઈ. રાજાને જોઈને તેણે કહ્યું, મહારાજ, હું તમારા રૂપથી મોહિત થઈ ગઈ છું. તમે જે કહો તે હું કરીશ. અલ્પવિરામ. રાજાએ કહ્યું, જો એવું હોય તો તમારે મારા આ નોકર સાથે લગ્ન કરવા જોઈએ. અલ્પવિરામ. સ્ત્રીએ કહ્યું, નહીં, હું તમને ઈચ્છું છું. તમે તમારી વાત રાખો. અલ્પવિરામ. આ પછી રાજાએ તેના લગ્ન તેના નોકર સાથે કરાવ્યા. મને કહો, 2 રાજાઓ અને સેવકોમાંથી કયું કામ સૌથી મોટું છે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, સેવકનું. અલ્પવિરામ. બેતાલે પૂછ્યું, તો કેવી રીતે? ધર્મ તે હતો. તેથી જ તેની પ્રશંસા કરવાનો કોઈ અર્થ નહોતો. પણ જેની પાસે ધર્મ ન હતો, તેનું કામ સારું થયું. બધાથી ઉપર કોણ છે? અલ્પવિરામ. અંગ દેશના એક ગામમાં એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. તેને 3 પુત્રો હતા. એકવાર બ્રાહ્મણ પ્રાર્થના વિધિ કરવા માંગતો હતો. તેના માટે કાચબાની જરૂર હતી. તેણે 3 ભાઈઓને કાચબો લાવવા કહ્યું. 3 જણ દરિયા પાસે પહોંચ્યા. તેમને ત્યાં એક કાચબો મળ્યો. વડીલે કહ્યું, હું ફૂડ ચેન્જર છું, તેથી હું કાચબાને સ્પર્શ નહીં કરું. વચલાએ કહ્યું, હું સ્ત્રી છું, હું નહીં લઉં. નાનાએ કહ્યું, હું શૈચંગ છું, તેથી હું તેને નહીં લઉં. જ્યારે તેઓ એકબીજા સાથે નક્કી કરી શક્યા નહીં, ત્યારે તેઓ રાજા પાસે પહોંચ્યા. રાજાએ કહ્યું, તમે લોકો થોભો. હું 3ની અલગ અલગ તપાસ કરીશ. અલ્પવિરામ. આ પછી રાજાએ સરસ ભોજન બનાવ્યું અને 3 જમવા બેઠા. મોટાએ કહ્યું, હું ભોજન નહીં ખાઉં. તે મૃત ગંધ છે. તે ઊભો થયો અને ચાલ્યો ગયો. રાજાએ પૂછપરછ કરી તો ખબર પડી કે સ્મશાન પાસેના ખેતરમાંથી ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. રાજાએ કહ્યું, તમે ખરેખર ખાણીપીણી છો, તમે ભોજન જાણો છો. તે ત્યાં પહોંચતા જ વચલા ભાઈએ કહ્યું, આને અહીંથી હટાવો. તેના શરીરમાંથી બકરીના દૂધની ગંધ આવે છે. રાજા ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, તમે ખરેખર એક સ્ત્રી છો. તેના પર સૂતા જ તે ચીસો પાડીને જાગી ગયો. લોકોએ જોયું, તેની પીઠ પર લાલ રેખા દોરેલી હતી. રાજાને સમાચાર મળતાં જ તેણે પથારીની તપાસ કરાવી. તે 7 ગાદલા નીચે વાળ હોવાનું બહાર આવ્યું. આ કારણે તેની પીઠ પર લાલ દોરો પડી ગયો હતો. હવે તે 3 કાચબાને લેવાનું ભૂલી ગયા અને ત્યાં સુખેથી રહેવા લાગ્યા. અલ્પવિરામ. આટલું કહીને બેતાલે કહ્યું, હે રાજા, મને કહો, 3માંથી સૌથી મહાન કોણ હતું? અલ્પવિરામ. રાજાએ કહ્યું, મને લાગે છે કે સૌથી મહાન શાયચાંગ હતો, કારણ કે તેની પીઠ પર વાળના નિશાન દેખાયા હતા અને શોધ કરતા વાળ પથારીમાંથી મળી આવ્યા હતા. બીજા 2 વિશે તો એમ કહી શકાય કે તેઓ કોઈને પૂછીને જાણ્યા હશે. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ ફરી ઝાડ પર લટકી ગઈ. જ્યારે રાજા પાછો ફર્યો અને તેની સાથે ત્યાં ગયો ત્યારે તેણે આ વાર્તા કહી. રાજકુમારી કોને મળવી જોઈએ? અલ્પવિરામ. ચંપાપુર નામનું એક શહેર હતું, જેમાં ચંપકેશ્વર નામનો રાજા રાજ કરતો હતો. તેને સુલોચના નામની રાણી અને ત્રિભુવનસુંદરી નામની કન્યા હતી. રાજકુમારીમાં આવા નામ અને ગુણો હતા. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેનો દેખાવ વધુ તેજસ્વી થતો ગયો. રાજા અને રાણી તેના લગ્નને લઈને ચિંતિત હતા. સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા.
ઘણા રાજાઓએ પોતાના ચિત્રો બનાવવા મોકલ્યા, પરંતુ રાજકુમારી કોઈને પસંદ ન પડી. રાજાએ કહ્યું, દીકરી, મને કહો, શું હું જાતે જ કરું? પરંતુ તેણી સંમત ન હતી. છેવટે, રાજાએ નક્કી કર્યું કે તે તેના લગ્ન એવા માણસ સાથે કરશે જે રૂપ, શક્તિ અને જ્ઞાનમાં શ્રેષ્ઠ હશે. અલ્પવિરામ. એક દિવસ રાજાને 4 દેશોમાંથી 4 વર મળ્યા. એકે કહ્યું, હું કપડું બનાવીને 5 લાખમાં વેચું છું, 1 લાખ દેવતાને અર્પણ કરું છું, 1 લાખ મારા અંગો પર મૂકું છું, 1 લાખ સ્ત્રી માટે અને 1 લાખ મારા ખાવા પીવા માટે રાખું છું. આ જ્ઞાન બીજું કોઈ નથી જાણતું. અલ્પવિરામ. બીજાએ કહ્યું, હું જળ, જમીનના પ્રાણીઓની ભાષા જાણું છું. અલ્પવિરામ. ત્રીજાએ કહ્યું, મેં એટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે કે કોઈ મારી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. અલ્પવિરામ. ચોથાએ કહ્યું, હું શબ્દોથી તીર કેવી રીતે ચલાવવું તે જાણું છું. અલ્પવિરામ. ચારેયની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયો. સુંદરતામાં પણ તેઓ એકથી એક હતા. તેણે રાજકુમારીને બોલાવી અને તેના ગુણો અને દેખાવનું વર્ણન કર્યું, પણ તે ચૂપ રહી. અલ્પવિરામ. બેતાલે કહ્યું, રાજન, તમે જ કહો કે રાજકુમારી કોને મળે છે. જે પ્રાણીઓની ભાષા જાણે છે તે જ્ઞાની છે. જેણે શાસ્ત્રો વાંચ્યા છે તે બ્રાહ્મણ છે, પરંતુ જે તીર ચલાવવાનું જાણે છે તે રાજકુમારીનો સંબંધી છે અને તેના માટે લાયક છે. રાજકુમારી તેને શોધી કાઢવી જોઈએ. અલ્પવિરામ. રાજાએ આ કહ્યું કે તરત જ બેતાલ ગાયબ થઈ ગઈ. જ્યારે ગરીબ રાજા પાછો આવ્યો અને તેને લઈ ગયો ત્યારે તેણે 10મી વાર્તા સંભળાવી. કોનું સૌથી મોટું બલિદાન? અલ્પવિરામ. મદનપુર શહેરમાં વીરવર નામનો રાજા રાજ કરતો હતો. તેમના રાજ્યમાં એક વૈશ્ય હતો, જેનું નામ હિરણ્યદત્ત હતું. તેને મદનસેના નામની પુત્રી હતી. અલ્પવિરામ. એક દિવસ મદનસેના તેના મિત્રો સાથે બગીચામાં ગઈ હતી. ત્યાં યોગાનુયોગ સોમદત્ત નામનો શેઠનો પુત્ર ધર્મદત્ત તેના મિત્ર સાથે આવ્યો હતો. તેને પહેલી નજરમાં જ મદનસેના સાથે પ્રેમ થઈ ગયો. ઘરે પરત ફર્યા બાદ આખી રાત તે બેચેન રહ્યો હતો. બીજા દિવસે તે ફરીથી બગીચામાં ગયો. મદનસેના ત્યાં એકલી બેઠી હતી. તેની પાસે જઈને તેણે કહ્યું, જો તમે મને પ્રેમ નહીં કરો તો હું મારો જીવ આપી દઈશ. અલ્પવિરામ. મદનસેનાએ જવાબ આપ્યો, હું આજથી 5મા દિવસે લગ્ન કરવા જઈ રહ્યો છું. હું તમારો બની શકતો નથી. અલ્પવિરામ. તેણે કહ્યું, હું તમારા વિના જીવી શકતો નથી. કહ્યું, સારી વાત. મને લગ્ન કરવા દો. મારા પતિ પાસે જતા પહેલા હું તમને ચોક્કસ મળીશ. અલ્પવિરામ. વચન આપીને મદનસેના ડરી ગઈ. તેના લગ્ન થયા અને જ્યારે તે તેના પતિ પાસે ગઈ ત્યારે તેણે દુઃખી સ્વરે કહ્યું, જો તમે મારા પર વિશ્વાસ કરો છો અને મને અભયદાન આપો છો, તો મારે એક વાત કરવી જોઈએ. જ્યારે પતિએ તેને ખાતરી આપી તો તેણે આખી વાત કહી. આ સાંભળીને પતિએ વિચાર્યું કે જાણ્યા વિના સ્વીકારી લેવાનું હોય તો રોકવું નકામું છે. તેણે જવાનો આદેશ આપ્યો. અલ્પવિરામ. મદનસેના સારા કપડાં અને ઘરેણાં પહેરીને ચાલી ગઈ. રસ્તામાં તેને એક ચોર મળ્યો. તેણે તેનું સ્કર્ટ પકડ્યું. મદનસેને કહ્યું, તમે મને છોડી દો. જો તમારે મારા ઘરેણાં લેવા હોય તો લઈ લો. અલ્પવિરામ. ચોરે કહ્યું, મારે તમને જોઈએ છે. અલ્પવિરામ. મદનસેનાએ તેને સમગ્ર પરિસ્થિતિ જણાવી, પહેલા હું ત્યાં આવીશ, પછી હું તમારી પાસે આવીશ. અલ્પવિરામ. ચોરે તેને દિયા છોડી દીધી. અલ્પવિરામ. મદનસેના ધર્મદત્ત પાસે પહોંચી. તેણીને જોઈને તે ખૂબ જ ખુશ થયો અને પૂછ્યું, તમે તમારા પતિથી કેવી રીતે બચવા આવ્યા છો? અલ્પવિરામ. મદનસેનાએ આખી વાત સાચી કહી. ધર્મદત્ત પર તેમની ઊંડી અસર પડી. તેણીએ તેને છોડી દીધો. પછી તે ચોર પાસે આવી. ચોર બધું જાણીને ખૂબ પ્રભાવિત થયો અને તેને ઘરે છોડી ગયો. આ રીતે ભાગીને મદનસેના પોતાના પતિ પાસે આવી. જ્યારે પતિએ આખી પરિસ્થિતિ સાંભળી ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને તેની સાથે ખુશીથી રહેવા લાગ્યો. મને કહો, પતિ, ધર્મદત્ત અને ચોર, કોણ વધુ બલિદાન આપે છે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, ચોર. મદનસેનાના પતિએ પછી તેને અન્ય પુરુષ તરફ ઝોક હોવાને કારણે છોડી દીધો. ધર્મદત્ત તેણીને છોડી દે છે કારણ કે તેણીએ તેનો વિચાર બદલી નાખ્યો હતો. પછી તેણીને ડર હતો કે તેનો પતિ રાજાને પૂછીને તેને સજા કરશે. પરંતુ ચોર વિશે કોઈ જાણતું ન હતું, છતાં તેણે તેને છોડી દીધો. તેથી જ તે બંને કરતાં વધુ બલિદાન આપતો હતો. અલ્પવિરામ. રાજાનો આ જવાબ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો અને જ્યારે રાજા તેને લઈ ગયો ત્યારે તેણે આ વાર્તા કહી. નામનું એક શહેર હતું, જેમાં એક રાજા હતો. ગુણશેખર નામનું શાસન કર્યું. તેમનો અભયચંદ્ર નામનો દીવાન હતો.
તે દીવાનની સમજાવટથી રાજાએ પોતાના રાજ્યમાં શિવ અને વિષ્ણુની તમામ પૂજા, ગોદાન, ભૂદાન, પિંડદાન વગેરે બંધ કરી દીધા. તેણે શહેરમાં એક લાકડી મારી કે જે આ કામ કરશે તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે અને તેને શહેરની બહાર ફેંકી દેવામાં આવશે. તેના જન્મ અને મૃત્યુ જતા નથી. તે જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે. મનુષ્ય તરીકે જન્મ્યા પછી આ સાથે ધર્મનો પ્રચાર કરવો જોઈએ. માણસે હાથીથી કીડી સુધી દરેકનું રક્ષણ કરવું જોઈએ. જેઓ સમજી શકતા નથી અને બીજાને હેરાન કરે છે, તેમની ઉંમર આ પૃથ્વી પર ઘટે છે અને તેઓ મૂંગા, લંગડા, નબળા, વામન તરીકે જન્મે છે. અલ્પવિરામ. રાજાએ કહ્યું, ઠીક છે. હવે રાજા દીવાન કહે તેમ કરશે. એક દિવસ રાજાનું આકસ્મિક મૃત્યુ થયું. તેમના સ્થાને તેમનો પુત્ર ધર્મરાજ ગાદી પર આવ્યો. એક દિવસ તેને કોઈ વાત પર ગુસ્સો આવ્યો અને દીવાનને શહેરની બહાર કાઢી મૂક્યો. અલ્પવિરામ. થોડા દિવસો પછી, એકવાર વસંતઋતુમાં, તે ત્રણેય રાણીઓ, ઇન્દુલેખા, તરવલી અને મૃગંકાવટી સાથે બગીચામાં ગયો. ત્યાં જ્યારે તેણે ઇન્દુલેખાના વાળ પકડ્યા ત્યારે તેના કાનમાં રહેલું કમળ તેની જાંઘ પર પડ્યું. કમળ પડતાની સાથે જ તેણીની જાંઘમાં ઘા થયો અને તે બેહોશ થઈ ગઈ. ઘણી સારવાર બાદ તે સ્વસ્થ થયો. આ પછી, એક દિવસની વાત છે કે તરવાળી ઉપર ખુલ્લામાં સૂતી હતી. ચંદ્ર બહાર આવ્યો. તરાવલીના શરીર પર તેની ચાંદની પડતાં જ ફોલ્લાઓ ઊભા થઈ ગયા. ઘણા દિવસોની સારવાર બાદ તે સ્વસ્થ થયો. આ પછી એક દિવસ કોઈના ઘરમાં ડાંગરનો ભૂકો મારવાનો અવાજ આવ્યો. સાંભળતા જ મૃગાંકવતીના હાથ પર ફોલ્લા પડી ગયા. સારવાર થઈ પછી તે સાજો થઈ ગયો. અલ્પવિરામ. આટલી બધી વાર્તાઓ સંભળાવ્યા પછી બેતાલે પૂછ્યું, મહારાજ, ત્રણમાં સૌથી નમ્ર કોણ હતું? ફોલ્લા કમળના છે અને તે ચંદ્રપ્રકાશના સ્પર્શને કારણે હતા. ત્રીજાએ મુસળને સ્પર્શ પણ ન કર્યો અને ફોલ્લા પડી ગયા. તે સૌથી સુંદર હતી. ગરીબ રાજા ફરીથી મસાન પાસે ગયો અને જ્યારે તે તેને લઈ ગયો ત્યારે તેણે બીજી વાર્તા કહી. તે શા માટે મૃત્યુ પામ્યા? અલ્પવિરામ. એક સમયે અંગદેશમાં યશકેતુ નામનો રાજા હતો. તેની પાસે દર્દશી નામનો ખૂબ જ ચતુર દીવાન હતો. રાજા ખૂબ જ વૈભવી હતો. રાજ્યનો બધો ભાર દીવાન પર મૂકીને તે ભોગવિલાસમાં પડી ગયો. દીવાનને ખૂબ દુઃખ થયું. તેણે જોયું કે રાજાની સાથે સર્વત્ર તેની નિંદા થઈ રહી છે. તેથી તે તીર્થયાત્રા પર જવાનું બહાનું બનાવીને ચાલ્યો ગયો. રસ્તામાં તેને એક શિવ મંદિર મળ્યું. તે જ સમયે નિચિદત્ત નામનો વેપારી ત્યાં આવ્યો અને દીવાનના કહેવા પર તેણે કહ્યું કે તે સુવર્ણદ્વીપમાં વેપાર કરવા જઈ રહ્યો છે. દીવાન પણ તેની સાથે જોડાયા. અલ્પવિરામ. બંને જહાજમાં બેસી સુવર્ણદ્વીપ પહોંચ્યા અને ત્યાં વેપાર કરીને પૈસા કમાઈને પાછા ફર્યા. રસ્તામાં દરિયામાં એક દીવાને એક કિલપવૃક્ષ જોયો. તેની જાડી ડાળીઓ પર રત્નોથી ઢંકાયેલો પલંગ હતો. તેના પર બેઠેલી એક સુંદર છોકરી વીણા વગાડી રહી હતી. થોડા સમય પછી, તે ગાયબ થઈ ગઈ. વૃક્ષ પણ હવે ત્યાં નહોતું. દીવાનને ખૂબ જ આશ્ચર્ય થયું. અલ્પવિરામ. દીવાન પોતાના શહેરમાં પાછો ફર્યો અને સમગ્ર પરિસ્થિતિ જણાવી. દરમિયાન, આટલા દિવસો સુધી રાજ્ય ચલાવીને, રાજા સુધરી ગયો અને તેણે વૈભવ છોડી દીધો. દીવાનની વાત સાંભળીને રાજા એ સુંદર સ્ત્રીને મેળવવા માટે બેચેન થઈ ગયા અને રાજ્યનું તમામ કામ દીવાનને સોંપીને તે તપસ્વીના વેશમાં ત્યાં પહોંચી ગયો. પહોંચીને તેણે એ જ કલ્પવૃક્ષ અને એક છોકરીને વીણા વગાડતા જોયા. તેણે રાજાને પૂછ્યું, તમે કોણ છો? રાજાએ પોતાનો પરિચય આપ્યો. છોકરીએ કહ્યું, હું રાજા મૃગાંકસેનની પુત્રી છું. મારું નામ મૃગાંકવતી છે. મારા પિતા મને છોડીને ક્યાં ગયા? અલ્પવિરામ. રાજાએ તેની સાથે લગ્ન કર્યા. યુવતીએ એક શરત રાખી કે તે દર મહિનાની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ ચતુર્દશી અને અષ્ટમી પર ક્યાંક જશે અને રાજા તેને રોકશે નહીં. રાજાએ આ શરત સ્વીકારી લીધી. અલ્પવિરામ. આ પછી કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવી. રાજાને પૂછીને મૃગાંકાવતી ત્યાંથી ચાલ્યા ગયા. રાજા પણ ચૂપચાપ તેની પાછળ ગયો. અચાનક રાજાએ જોયું કે એક રાક્ષસ દેખાયો અને મૃગાંકાવતીને ગળી ગયો. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે રાક્ષસનું માથું કાપી નાખ્યું. મૃગંકાવતી તેના પેટમાંથી જીવતી બહાર આવી. હું અહીં અષ્ટમી અને ચતુર્દશી પર શિવની પૂજા કરવા આવતો હતો. એક દિવસ હું પૂજા કરવામાં ખૂબ મોડું થઈ ગયું. પિતાને ભૂખ્યા રહેવું પડ્યું. જ્યારે હું મોડો ઘરે પાછો આવ્યો ત્યારે તેણે મને ગુસ્સામાં શ્રાપ આપ્યો કે જ્યારે હું અષ્ટમી અને ચતુર્દશી પર પૂજા માટે આવીશ ત્યારે એક રાક્ષસ મને ગળી જશે અને હું તેનું પેટ ફાડીને બહાર આવીશ.
જ્યારે મેં તેને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ઘણી વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું, જ્યારે અંગદેશનો રાજા તમારો પતિ બનશે અને તમને રાક્ષસ દ્વારા ગળી ગયેલો જોશે, ત્યારે તે રાક્ષસને મારી નાખશે. પછી તમારા શ્રાપનો અંત આવશે. અલ્પવિરામ. આ પછી રાજા તેને શહેરમાં લઈ ગયો. જ્યારે મંત્રીએ આ જોયું, ત્યારે તેનું હૃદય શોકથી ફાટી ગયું અને તે મૃત્યુ પામ્યું. અલ્પવિરામ. આટલું કહી બેતાલે પૂછ્યું, હે રાજા, મને કહો કે સ્વામીની આટલી ખુશી વખતે દીવાનનું હૃદય કેમ તૂટી ગયું? અલ્પવિરામ. રાજાએ કહ્યું, કારણ કે તેણે વિચાર્યું કે રાજા ફરીથી સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો અને રાજ્યની દુર્દશા થશે. અલ્પવિરામ. રાજા આ કહેવું હતું કે બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો. જ્યારે રાજા ત્યાં ગયો અને પછી તેને પોતાની સાથે લઈ ગયો, ત્યારે રસ્તામાં બેતાલે આ વાર્તા સંભળાવી. ગુનેગાર કોણ છે? અલ્પવિરામ. બનારસમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેમને હરિદાસ નામનો પુત્ર હતો. હરિદાસને ખૂબ જ સુંદર પત્ની હતી. નામ હતું લાવણ્યાવતી. એક દિવસ તેઓ મહેલની ઉપરના ટેરેસ પર સૂતા હતા, ત્યારે મધ્યરાત્રિએ આકાશમાં વિહરતા ગંધર્વ કુમાર ત્યાંથી બહાર આવ્યા. તે લાવણ્યાવતીના રૂપથી મોહિત થઈ ગયો અને તેને લઈ ગયો. જાગીને હરિદાસે જોયું કે તેની પાસે કોઈ સ્ત્રી નથી, તેથી તે ખૂબ જ દુઃખી થયો અને મૃત્યુ માટે સંમત થયો. લોકો દ્વારા સમજાવટ પર તે સંમત થયો, પણ તીર્થયાત્રા કરવાથી એનું પાપ દૂર થઈ જશે અને સ્ત્રી મળી જશે એમ વિચારીને એ ઘરની બહાર નીકળ્યો. અલ્પવિરામ. ચાલતો ચાલતો એક ગામમાં એક બ્રાહ્મણના ઘરે પહોંચ્યો. તેને ભૂખ્યો જોઈને બ્રાહ્મણે તેને વાટકી ભરેલી ખીર આપી અને તળાવના કિનારે બેસીને ખાવાનું કહ્યું. હરિદાસ ખીર લઈને એક ઝાડ નીચે આવ્યો અને વાટકો ત્યાં જ રાખ્યો અને તળાવમાં હાથ અને મોઢું ધોવા ગયો. આ દરમિયાન એ જ ઝાડ પર એક ગરુડ સાપ સાથે બેઠો હતો અને જ્યારે તેણે તેને ખાવાનું શરૂ કર્યું ત્યારે સાપના મોંમાંથી ઝેર ટપક્યું અને વાડકામાં પડી ગયું. હરિદાસને કની ખબર ન પડી. તેણે ખીર ખાધી. ઝેરની અસર થતાં તે વ્યથા થવા લાગ્યો અને બ્રાહ્મણ પાસે દોડી આવ્યો અને કહ્યું, તમે મને ઝેર આપ્યું છે. આટલું કહીને હરિદાસનું અવસાન થયું. અલ્પવિરામ. જ્યારે પતિએ આ જોયું ત્યારે તેણે બ્રાહ્મણને બ્રહ્મઘાટીની કહીને ઘરની બહાર કાઢી મૂક્યો. મને કહો કે સાપ, ગરુડ અને બ્રાહ્મણ કોણ છે? આ ત્રણમાંથી કોણ ગુનેગાર છે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, કોઈ નહીં. સાપ એટલા માટે નહોતો કે તે દુશ્મનના નિયંત્રણમાં હતો, પણ એટલા માટે નહીં કે તે ભૂખ્યો હતો. જે મળે તે ખાવા લાગ્યો. બ્રાહ્મણીએ એટલા માટે નહીં કે તેને પોતાનો ધર્મ માનીને તેને ખીર આપી અને સારી રીતે આપી. જે આ ત્રણમાંથી કોઈને પણ દોષિત કહેશે, તે પોતે જ દોષિત થશે. તેથી ગુનેગાર બ્રાહ્મણનો પતિ હતો, જેણે બ્રાહ્મણને ખચકાટ વિના ઘરની બહાર ફેંકી દીધો હતો. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગઈ અને રાજાએ ત્યાં જઈને તેને લાવવો પડ્યો. બેતાલે સફરમાન એક નવી વાર્તા સંભળાવી. ચોર કેમ રડ્યો? અલ્પવિરામ. અયોધ્યા શહેરમાં વીરકેતુ નામનો રાજા રાજ કરતો હતો. તેના રાજ્યમાં રત્નદત્ત નામનો એક શાહુકાર હતો. તેને રત્નાવતી નામની એક છોકરી હતી. તેણી સુંદર હતી. તે પુરુષનો વેશ ધારણ કરતી હતી અને કોઈની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. તેના પિતા ખૂબ દુઃખી હતા. અલ્પવિરામ. આ દરમિયાન શહેરમાં ઘણી બધી ચોરીઓ થવા લાગી. લોકો દુઃખી થયા. પ્રયત્ન કરવા છતાં પણ ચોર ન પકડાયો, ત્યારે રાજા પોતે તેને પકડવા નીકળી પડ્યા. એક દિવસ જ્યારે રાજા વેશમાં ફરતો હતો, ત્યારે તેણે દિવાલ પાસે એક માણસ જોયો. રાજા ચૂપચાપ તેની પાછળ ચાલ્યો. ચોરે કહ્યું, તો પછી તું મારો સાથી છે. આવો, મારા ઘરે આવો. અલ્પવિરામ. બંને ઘરે પહોંચ્યા. તેને બેસાડ્યા પછી ચોર કોઈ કામ કરવા ગયો. એટલામાં તેની નોકરાણી આવી અને બોલી, તમે અહીં કેમ આવ્યા છો? ચોર તમને મારી નાખશે. ભાગી જા. અલ્પવિરામ. રાજાએ પણ તેમ કર્યું. ત્યારબાદ સેનાની મદદથી ચોરના ઘરને ઘેરી લીધું. જ્યારે ચોરે આ જોયું તો તે લડવા તૈયાર થઈ ગયો. બંને જોરદાર લડ્યા. ચોરે અંતે આત્મસમર્પણ કર્યું. રાજા તેને પકડીને રાજધાનીમાં લાવ્યો અને તેને વધસ્તંભ પર લટકાવવાનો આદેશ આપ્યો. પિતાને કહ્યું, હું તેની સાથે લગ્ન કરીશ, નહીં તો હું મરી જઈશ. ક્રોસ પર લટકતા પહેલા ચોર પહેલા ખૂબ રડ્યો, પછી ખૂબ હસ્યો. રત્નાવતી ત્યાં પહોંચી અને ચોરનું માથું લઈને સતીની ચિતામાં બેસી ગઈ. તે જ સમયે દેવીએ આકાશને કહ્યું, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. તમને જે જોઈએ તે પૂછો. અલ્પવિરામ. રત્નાવતીએ કહ્યું, મારા પિતાને કોઈ પુત્ર નથી. તો વરદાન આપો કે તેમને 100 પુત્રો થાય. બીજું કનિક માટે પૂછો. અલ્પવિરામ.
તેણીએ કહ્યું, મારા પતિ જીવિત રહે. અલ્પવિરામ. દેવીએ તેને પુનર્જીવિત કર્યો. બંનેએ લગ્ન કરી લીધા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ચોરને પોતાનો સેનાપતિ બનાવ્યો. અલ્પવિરામ. આ વાર્તા સંભળાવ્યા પછી બેતાલે પૂછ્યું, હે રાજા, મને કહો કે ચોર વધસ્તંભ પર લટકતા પહેલા જોરથી કેમ રડ્યો અને પછી કેમ હસ્યો? મૃત્યુ પામ્યો. અલ્પવિરામ. રાજાએ કહ્યું, રડ્યો કારણ કે તે રાજા રત્નદત્તનું કની સારું કરી શકશે નહીં. હસી પડી કારણ કે રત્નાવતીએ મહાન રાજાઓ અને ધનિકોને છોડી દીધા હતા અને તેમના પર મોહ પામી હતી અને મૃત્યુ માટે સંમત થઈ હતી. સ્ત્રીના મનની ગતિને કોઈ સમજી શકતું નથી. જ્યારે રાજા ફરીથી ત્યાં ગયો અને તેને લઈ ગયો, ત્યારે તેણે રસ્તામાં આ વાર્તા કહી. કોની પત્ની? અલ્પવિરામ. નેપાળ દેશમાં શિવપુરી નામના શહેરમાં યશકેતુ નામનો રાજા રાજ કરતો હતો. તેણીને ચંદ્રપ્રભા નામની રાણી હતી અને શશિપ્રભા નામની એક છોકરી હતી. એક બ્રાહ્મણનો દીકરો ત્યાં આવ્યો હતો. બંનેએ એકબીજા સામે જોયું અને પ્રેમમાં પડી ગયા. આની વચ્ચે એક પાગલ હાથી ચાર્જ કરતો અંદર આવ્યો. બ્રાહ્મણનો છોકરો રાજકુમારીને લઈ ગયો અને તેને હાથીથી બચાવ્યો. શશિપ્રભા મહેલમાં ગયા પણ બ્રાહ્મણના છોકરાની ચિંતા થવા લાગી. અલ્પવિરામ. બીજી તરફ બ્રાહ્મણના છોકરાની પણ હાલત ખરાબ હતી. તે એક સિદ્ધગુરુ પાસે પહોંચ્યો અને પોતાની ઈચ્છા જણાવી. તેણે પોતાના મુખમાં યોગ ગુટિકા મૂકીને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણના છોકરાના મોંમાં ગુટિકા મૂકીને તેને સુંદર છોકરી બનાવી. તે રાજા પાસે ગયો અને કહ્યું, મારો એક જ પુત્ર છે. એ માટે હું આ છોકરીને લઈને આવ્યો હતો, પરંતુ છોકરો ક્યાં ગયો તેની કોઈને ખબર નથી. તમે આને અહીં રાખી શકો છો. હું જઈને છોકરાને શોધીશ. જ્યારે મને તે મળશે ત્યારે હું લઈ જઈશ. અલ્પવિરામ. સિદ્ધગુરુ ચાલ્યા ગયા અને છોકરીના વેશમાં આવેલો બ્રાહ્મણનો છોકરો રાજકુમાર સાથે રહ્યો. ધીમે ધીમે બંને પ્રેમમાં પડ્યા. એક દિવસ રાજકુમારીએ કહ્યું, મારું હૃદય ખૂબ જ ઉદાસ રહે છે. એક બ્રાહ્મણના છોકરાએ પાગલ હાથીથી મૃત જીવ બચાવ્યો. મારું મન તેનામાં સમાઈ ગયું છે. રાજકુમાર તેને જોઈને ઘણો ખુશ થયો. ત્યારથી તે દરરોજ રાત્રે ગુટિકા કાઢીને છોકરો બની જતો અને દિવસ દરમિયાન છોકરી જ રહેતો. બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા. અલ્પવિરામ. થોડા દિવસો પછી રાજાના શાળાની પુત્રી મૃગંકદત્તના લગ્ન દિવાનના પુત્ર સાથે નક્કી થયા. રાજકુમારી તેના પુત્રવધુ બ્રાહ્મણ કુમાર સાથે ત્યાં ગઈ. યોગાનુયોગ દિવાનના પુત્રને તે નકલી છોકરી પર ગુસ્સો આવ્યો. જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તે મૃગાંકદત્તને ઘરે લઈ ગયો, પરંતુ તેનું હૃદય તે છોકરી માટે બેચેન થવા લાગ્યું. તેની આ હાલત જોઈને દિવાનને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે રાજાને સમાચાર મોકલ્યા. રાજા આવ્યો. તેની સામે પ્રશ્ન હતો કે હેરિટેજ તરીકે રાખેલી છોકરીને તે કેવી રીતે આપવી. બીજી બાજુ એ મુશ્કેલ છે કે જો તે ન આપે તો દિવાનનો પુત્ર મરી જાય. નકલી છોકરીએ એવી શરત મૂકી કે તેને બીજા માટે લાવવામાં આવી હોવાથી તેનો પતિ 6 મહિના માટે મુસાફરી કરશે, પછી તે તેની સાથે વાત કરશે. દિવાનના પુત્રએ આ શરત સ્વીકારી. અલ્પવિરામ. લગ્ન પછી તે તેણીને મૃગાંકદત્ત પાસે છોડીને તીર્થયાત્રા પર ગયો. તેના ગયા પછી બંને ખુશીથી જીવવા લાગ્યા. એક બ્રાહ્મણ કુમાર રાત્રે પુરુષ બન્યો અને દિવસ દરમિયાન છોકરી જ રહ્યો. રાજાને અને તે છોકરીને પૂછ્યું. શાપથી ડરીને રાજાએ કહ્યું, ક્યાં ગઈ એ છોકરી? તમે તેના લગ્ન મારી પુત્રી સાથે કરી દો. અલ્પવિરામ. તે સંમત થયો અને રાજકુમારીના લગ્ન શશી સાથે કર્યા. ઘરે આવીને બ્રાહ્મણ કુમારે કહ્યું, આ રાજકુમારી મારી પત્ની છે. મેં આ ગાંધર્વ શૈલીમાં લગ્ન કર્યા છે. અલ્પવિરામ. શશીએ કહ્યું, આ મારી પત્ની છે, કારણ કે મેં બધાની સામે સંકલ્પપૂર્વક લગ્ન કર્યા છે. અલ્પવિરામ. બેતાલે પૂછ્યું, શશી બેમાંથી કોની પત્ની છે? અલ્પવિરામ. રાજાએ કહ્યું, મારા મતે તે શશીની પત્ની છે, કારણ કે રાજાએ બધાની સામે કાયદેસર લગ્ન કર્યા હતા. બ્રાહ્મણના પુત્રએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ચોરને ચોરાયેલી વસ્તુ પર કોઈ અધિકાર નથી. રસ્તામાં બેતાલે બીજી વાર્તા સંભળાવી. સૌથી મોટું કામ કોણે કર્યું? અલ્પવિરામ. હિમાચલ પર્વત પર ગાંધર્વોનું એક શહેર હતું, જેમાં જીમુતકેતુ નામનો રાજા શાસન કરતો હતો. તેમને એક પુત્ર હતો જેનું નામ જીમુતવાહન હતું. પિતા અને પુત્ર બંને સારા હતા. તે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત હતો. આ કારણે પ્રજાના લોકો ખૂબ જ મુક્ત થઈ ગયા અને એક દિવસ તેઓએ રાજાના મહેલને ઘેરી લીધો. જ્યારે રાજકુમારે આ જોયું ત્યારે તેણે તેના પિતાને કહ્યું કે તમે ચિંતા ન કરો. હું બધાને મારી નાખીશ. રાજાએ કહ્યું, ના, એવું ન કરો. મહાભારત કર્યા પછી યુધિષ્ઠિરે પણ પસ્તાવો કર્યો.
અલ્પવિરામ. આ પછી રાજાએ પોતાની જાતિના લોકોને રાજ્ય સોંપી દીધું અને રાજકુમાર સાથે મલયાચલ ગયા અને મોર બનાવીને રહેવા લાગ્યા. ત્યાં એક ઋષિના પુત્ર સાથે જીમુતવાહનની મિત્રતા થઈ. એક દિવસ બંને પહાડ પર આવેલા ભવાનીના મંદિરે ગયા અને ભાગ્યથી તેમને મલયકેતુ રાજાની પુત્રી મળી. બંને એકબીજા પર મુગ્ધ હતા. જ્યારે છોકરીના પિતાને ખબર પડી ત્યારે તેણે તેની પુત્રી તેને આપી દીધી. જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મને ખબર પડી કે ઘણા સર્પ અધમાંથી આવે છે, જેને ગરુડ ખાય છે. આ ઢગલો તેમના હાડકાનો છે. તેને જોઈને જીમુતવાહન આગળ વધ્યો. થોડે દૂર ગયા પછી તેને કોઈના રડવાનો અવાજ સંભળાયો. જ્યારે હું નજીક ગયો તો જોયું કે એક વૃદ્ધ સ્ત્રી રડતી હતી. કારણ પૂછવા પર તેણે કહ્યું કે આજે તેના પુત્ર શંખચૂડ નાગનો વારો છે. ગરુડ આવશે અને તેને ખાશે. જીમુતવાહને કહ્યું, માં, તમે ચિંતા ન કરો, હું તેની જગ્યાએ જઈશ. વૃદ્ધ મહિલાએ ઘણું સમજાવ્યું, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. સંજોગવશાત રાજકુમારના હાથની પટ્ટી પડી ગઈ, જેના પર રાજાનું નામ ખુદા હતું. તેના પર લોહી હતું. રાજકુમારીએ તેને જોયો. તે બેભાન થઈ ગયો. ભાનમાં આવતા તેણે રાજા અને રાણીને બધી વાત કહી. તેઓ ખૂબ જ દુઃખી થયા અને જીમુતવાહનની શોધમાં નીકળી પડ્યા. ત્યારે તેને શંખચૂડ મળ્યો. તેણે ગરુડને બૂમ પાડીને કહ્યું, હે ગરુડ, તમારે તેને છોડી દેવું જોઈએ. મારો વારો હતો. અલ્પવિરામ. ગરુડે રાજકુમારને પૂછ્યું, તમે તમારો જીવ કેમ આપી રહ્યા છો? તેણે કહ્યું, એક સંપૂર્ણ માણસે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. જીમુતવાહને વિનંતી કરી કે બધા સાપને બચાવી લેવામાં આવે. ગરુડે એવું જ કર્યું. પછી તેણે કહ્યું, તમને તમારું રાજ્ય પણ મળશે. અલ્પવિરામ. આ પછી તેઓ તેમના શહેરમાં પાછા ફર્યા. લોકોએ રાજાને ફરીથી તેની ગાદી પર બેસાડ્યો. એમ કહીને બેતાલે કહ્યું, હે રાજા, મને કહો, આમાં સૌથી મોટું કામ કોણે કર્યું? અલ્પવિરામ. રાજાએ કહ્યું, શંખચૂડ. અલ્પવિરામ. બેતાલે પૂછ્યું, કેવી રીતે? જાતિના ક્ષત્રિય. તેને મૃત્યુનો અનુભવ થયો હતો. પરંતુ મહાન કાર્ય શંખચૂડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે પ્રેક્ટિસ ન કરવા છતાં વાહન બચાવવા માટે પોતાનો જીવ આપવા માટે સંમત થયા હતા. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો. જ્યારે રાજા તેને લાવ્યો ત્યારે તેણે બીજી વાર્તા સંભળાવી. કોણ વધારે હિંમતવાન છે? અલ્પવિરામ. ચંદ્રશેખર શહેરમાં રત્નદત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેમને એક પુત્રી હતી. તેનું નામ મનરાની હતું. જ્યારે તે મોટી થઈ ત્યારે રત્નદત્ત રાજા પાસે ગયો અને કહ્યું કે જો તમે ઈચ્છો તો તેની સાથે લગ્ન કરો. રાજાએ 3 દાસીઓને છોકરીને જોવા આવવા કહ્યું. જ્યારે તેણે મનરીનીને જોઈ ત્યારે તે તેના રૂપથી મોહિત થઈ ગઈ, પરંતુ રાજા તેના નિયંત્રણમાં હશે તે વિચારીને તેણીએ આવીને કહ્યું કે તે કુલક્ષિણી છે. રાજાએ શેઠને ના પાડી અને તેની સાથે લગ્ન કર્યા. બંને સારી રીતે જીવવા લાગ્યા. અલ્પવિરામ. એક દિવસ રાજાની સવારી એ રીતે નીકળી. તે સમયે ઉન્માદિની તેના ધાબા પર ઊભી હતી. જ્યારે રાજાએ તેને જોયો ત્યારે તે તેના પર મોહિત થઈ ગયો. તેણે શોધી કાઢ્યું. તે શેઠની છોકરી હોવાનું બહાર આવ્યું. રાજાએ વિચાર્યું કે કદાચ મેં જે દાસીઓને જોવા માટે મોકલી હતી તે છેતરાઈ ગઈ હશે. રાજાએ તેને બોલાવ્યો ત્યારે તેણે આવીને આખી વાત સાચી કહી. એટલામાં જ જનરલ ત્યાં આવ્યા. તેણીને રાજાની બેચેની વિશે ખબર પડી. તેણે કહ્યું, સ્વામી માનહીની લો. રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું, શું હું અધર્મી છું? વિદેશી સ્ત્રીને કોણ લઈ લે? સેનાપતિએ તેના ગુરુને આખી પરિસ્થિતિ સંભળાવી અને પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ? ગુરુએ કહ્યું, ભગવાન માટે પોતાનો જીવ આપવો એ સેવકનું કર્તવ્ય છે. અલ્પવિરામ. રાજાની ચિતા તૈયાર હતી. જનરલ ત્યાં ગયો અને અંદર કૂદી ગયો. જ્યારે મંત્રીમિણીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે તેના પતિ સાથે બળી જવાનો વિચાર કર્યો અને તે ચિતા પાસે ગઈ અને તેમાં ભસ્મ થઈ ગઈ. અલ્પવિરામ. આટલું કહ્યા પછી બેતાલે પૂછ્યું, રાજન, મને કહો, સેનાપતિમાં કોણ વધુ હિંમતવાન હતું? રાજા. અલ્પવિરામ. રાજાએ કહ્યું, રાજા વધુ હિંમતવાન હતો, કારણ કે તેણીએ રાજધર્મ પર અડગ રહેવા પતિના કહેવાથી પણ મંત્રીજીનો સ્વીકાર ન કર્યો અને પ્રાણ ત્યાગી દીધા. સેનાપતિ એક ઉમદા સેવક હતો. તેના માસ્ટરના ભલા માટે પોતાનો જીવ આપવો એ આશ્ચર્યજનક નથી. ખરું કામ તો રાજાએ કર્યું કે પ્રાણ છોડ્યા પછી પણ રાજધર્મ ન છોડ્યો. અલ્પવિરામ. રાજાનો આ જવાબ સાંભળીને બેતાલ ફરી ઝાડ પર લટકી ગયો. રાજાએ તેને ફરીથી પકડ્યો અને પછી તેણે આ વાર્તા સંભળાવી. વિદ્યા શા માટે નાશ પામી? અલ્પવિરામ. ઉજ્જૈન શહેરમાં મહાસેન નામનો રાજા રાજ કરતો હતો.
તેમના રાજ્યમાં વાસુદેવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો, જેને ગુણકર નામનો પુત્ર હતો. ગુણાકર મોટો જુગારી હતો. તેણે તેના પિતાના બધા પૈસા જુગારમાં ગુમાવ્યા. બ્રાહ્મણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે બીજા શહેરમાં આવ્યો. ત્યાં તેને એક સંત મળ્યા. તેને આશ્ચર્યથી જોઈને તેણે કારણ પૂછ્યું. પછી તેણે બધું કહ્યું. યોગીએ કહ્યું, લો, પહેલા કનિક ખાઈ લો. ગુણકરે જવાબ આપ્યો, હું બ્રાહ્મણનો પુત્ર છું. હું તમારી ભિક્ષા કેવી રીતે ખાઈ શકું? અલ્પવિરામ. આ સાંભળીને યોગીને સિદ્ધિનું સ્મરણ થયું. તે આવી યોગીએ તેમને આતિથ્ય માટે પૂછ્યું. સિદ્ધિએ એક સુવર્ણ મહેલ બનાવ્યો અને ગુણાકર તેમાં સારી રાત રોકાયો. સવારે ઉઠતાની સાથે જ તેણે જોયું કે મહેલ વગેરે જેવું કંઈ જ નથી. તેણે યોગીને કહ્યું, મહારાજ, હવે હું તે સ્ત્રી વિના જીવી શકતો નથી. અલ્પવિરામ. યોગીએ કહ્યું, તમે તે જ્ઞાન પ્રાપ્ત કરીને મેળવશો અને તે જ્ઞાન પાણીની અંદર ઊભા રહીને જપ કરવાથી પ્રાપ્ત થશે. મંત્ર. પરંતુ જ્યારે તે છોકરી મારી સિદ્ધિ સાથે તમને મળી શકે છે, ત્યારે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી તમે શું કરશો? અલ્પવિરામ. ગુણકરે કહ્યું, ના, હું તે જાતે કરીશ. યોગીએ કહ્યું, એવું ન થવા દો કે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી અને મારી સિદ્ધિ પણ નાશ પામે છે. અલ્પવિરામ. પર ગુણાકાર કરવાનું વિચારશો નહીં. યોગી તેને નદી કિનારે લઈ ગયા અને તેને મંત્ર સંભળાવ્યો અને કહ્યું કે જ્યારે તમે જપ કરતી વખતે માયાથી મોહિત થશો ત્યારે હું મારા જ્ઞાનનો ઉપયોગ તમારા પર કરીશ. તે સમયે તમે અગ્નિમાં પ્રવેશ કરો. અલ્પવિરામ. ગુણાકાર કરીને જપ કરવાનું શરૂ કર્યું. જ્યારે તે સંપૂર્ણપણે માયાથી આસક્ત થઈ ગયો ત્યારે તેણે જોયું કે તે બ્રાહ્મણના પુત્ર તરીકે જન્મ્યો છે. તેણે લગ્ન કર્યા, તેને બાળકો પણ હતા. તે પોતાના જન્મની ઘટના ભૂલી ગયો. પછી યોગીએ ત્યાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો. ગુણાકર ભ્રમથી રહિત હોવાથી અગ્નિમાં પ્રવેશવા તૈયાર હતો. તે જ સમયે તેણે જોયું કે તેને મરતો જોઈને તેના માતા, પિતા અને અન્ય લોકો રડી રહ્યા હતા અને તેને આગમાં જતા અટકાવી રહ્યા હતા. ગુણાકરે વિચાર્યું કે જો હું મરી જઈશ તો આ બધા પણ મરી જશે અને મને ખબર નથી કે યોગીની વાત સાચી છે કે નહીં. ગુણાકારથી આશ્ચર્યચકિત થઈને તે યોગી પાસે આવ્યો અને તેમને સમગ્ર પરિસ્થિતિ જણાવી. અલ્પવિરામ. યોગીએ કહ્યું, એવું લાગે છે કે તમારામાં કરવા માટે કોઈ પથ્થર બાકી નથી. આ રીતે યોગી અને ગુણાકર બંનેના જ્ઞાનનો નાશ થયો. અલ્પવિરામ. આટલી વાર્તા કહ્યા પછી બેતાલે પૂછ્યું, રાજન, મને કહો કે બંનેના જ્ઞાનનો નાશ કેમ થયો? અલ્પવિરામ. રાજાએ કહ્યું, જવાબ સ્પષ્ટ છે. શુદ્ધ અને શુદ્ધ સંકલ્પ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુણાકરના હૃદયમાં શંકા હતી કે મને ખબર નથી કે યોગીની વાત સાચી હશે કે નહીં. યોગીનું જ્ઞાન નાશ પામ્યું કારણ કે તેણે અયોગ્યને જ્ઞાન આપ્યું. અલ્પવિરામ. રાજાનો જવાબ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગયો. જ્યારે રાજા ત્યાં ગયો અને તેને લઈ ગયો ત્યારે તેણે આ વાર્તા સંભળાવી. પિંડ કોને આપવો જોઈએ? અલ્પવિરામ. સૂર્યપ્રભા નામના રાજા વક્રોલક નામના શહેરમાં શાસન કરતા હતા. તેને કોઈ સંતાન નહોતું. તે જ સમયે બીજા શહેરમાં ધનપાલ નામનો એક શાહુકાર રહેતો હતો. તેમની પત્નીનું નામ હિરણ્યવતી હતું અને તેમને ધનવતી નામની પુત્રી હતી. જ્યારે ધનવતી મોટી થઈ ત્યારે ધનપાલનું અવસાન થયું અને તેના સંબંધીઓ તેના પૈસા લઈ ગયા. હિરણ્યવતી તેની છોકરી સાથે રાત્રે શહેર છોડીને નીકળી ગઈ. રસ્તામાં તેને ક્રોસ પર લટકતો એક ચોર મળ્યો. તે મરી ગયો ન હતો. હિરણ્યવતીને જોઈને તેણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, હું તને 1000 અશરફી આપીશ. તું તારી છોકરીને મારી સાથે પરણાવી દે. અલ્પવિરામ. હિરણ્યવતીએ કહ્યું, તું મરી જવાનો છે. અલ્પવિરામ. ચોરે કહ્યું, મારે કોઈ પુત્ર નથી અને નિપુતેનું પરલોકમાં કોઈ કલ્યાણ નથી. જો મારી અનુમતિથી તેમનાથી બીજો કોઈ પુત્ર જન્મશે તો મને સુખ મળશે. અલ્પવિરામ. લોભથી હિરણ્યવતીએ તેમની આજ્ઞા માની અને તેમની સાથે ધનવતીના લગ્ન કર્યા. ચોરે કહ્યું, અશરફીઓને આ વડના ઝાડ નીચે દફનાવવામાં આવ્યા છે. સૂઈ જાઓ અને મારી ધાર્મિક વિધિઓ કર્યા પછી તમે તમારી પુત્રી સાથે તમારા શહેરમાં જાઓ. અલ્પવિરામ. આમ કહીને ચોર મૃત્યુ પામ્યો. હિરણ્યવતીએ જમીન ખોદી કાઢી, અશરફીઓ કાઢી, ચોરની વિધિ કરી અને પોતાના શહેરમાં પાછી આવી. તે શિષ્ય એક વેશ્યાને પ્રેમ કરતો હતો. વેશ્યા તેની પાસેથી 500 ગીની માંગતી હતી. તે ક્યાંથી મેળવ્યો હશે અને તમને આપી દેશે. સંજોગવશાત ધનવતીએ મનસ્વામીને જોયા અને તે તેના પ્રેમમાં પડી ગઈ. તેણીએ તેની નોકરડીને તેની પાસે મોકલી. માનસ્વામીએ કહ્યું કે જો મને 500 અશરફી મળે તો હું એક રાત ધનવતી સાથે રહી શકું. અલ્પવિરામ. હિરણ્યવતી સંમત થયા.
તેણે મનસ્વામીને 500 ગિનીઓ આપી. પાછળથી ધનવતીને એક પુત્ર થયો. તે જ રાત્રે શિવજી તેમને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, તમે આ બાળકને 1000 અશરફીઓ સાથે રાજાના મહેલના દરવાજે રાખો. અલ્પવિરામ. માં દીકરીએ પણ એવું જ કર્યું. બીજી તરફ શિવાજી રાજાને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, કોઈએ તમારા દરવાજે એક છોકરો પૈસા સાથે મૂક્યો છે, તેને સ્વીકારો. તેણે બાળકનું નામ ચંદ્રપ્રભા રાખ્યું. જ્યારે છોકરો મોટો થયો, ત્યારે રાજાએ તેને ગાદી સોંપી અને કાશી ગયો અને થોડા દિવસો પછી તેનું મૃત્યુ થયું. જ્યારે તે ફરતો ફરતો ગાયકુ પહોંચ્યો અને પિંડદાન કર્યું ત્યારે તેમાંથી 3 હાથ એકસાથે નીકળી ગયા. ચંદ્રપ્રભા આશ્ચર્યચકિત થઈ ગયા અને બ્રાહ્મણોને પૂછ્યું કે પિંડ કોને આપું. તેણે કહ્યું, લોખંડનો ખીલો ચોરનો હાથ છે, પવિત્રીવાળો બ્રાહ્મણનો છે અને રિંગ ફિંગર રાજાની છે. કોને આપવો તે તમે નક્કી કરો. અલ્પવિરામ. આમ કહીને બેતાલે કહ્યું, રાજન, તું જ કહે છે કે પિંડ કોને આપવો. અલ્પવિરામ. રાજાએ કહ્યું, ચોરને, કારણ કે તે તેનો પોતાનો પુત્ર હતો. મનસ્વામી તેમના પિતા ન હોઈ શકે કારણ કે તેમને એક રાત માટે પૈસાથી ખરીદવામાં આવ્યા હતા. રાજા પણ તેના પિતા ન બની શક્યા કારણ કે તેની પાસે બાળકના ઉછેર માટે પૈસા હતા. તેથી જ ચોર શરીરનો માલિક છે. તેણે રસ્તામાં ફરી એક વાર્તા કહી. તે છોકરો કેમ હસ્યો. અલ્પવિરામ. ચિત્રકૂટ શહેરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ તે શિકાર કરવા જંગલમાં ગયો. ફરતી વખતે તે રસ્તો ભૂલી ગયો અને એકલો પડી ગયો. એક ઋષિ કન્યાને જોઈને થાકીને તે ઝાડની છાયામાં સૂઈ ગયો. તેને જોઈને રાજા તેના પર મોહિત થઈ ગયા. થોડી વાર પછી ઋષિ પોતે આવ્યા. ઋષિએ પૂછ્યું, તમે અહીં કેવી રીતે આવ્યા છો. રાજાએ કહ્યું, હું શિકાર કરવા આવ્યો છું. ઋષિએ કહ્યું, પુત્ર, તું જીવોને મારીને પાપ કેમ કમાય છે. અલ્પવિરામ. રાજાએ વચન આપ્યું કે હું ફરી ક્યારેય શિકાર નહીં રમીશ. ખુશ થઈને ઋષિએ કહ્યું, તને જે જોઈએ તે પૂછ. અલ્પવિરામ. રાજાએ એક ઋષિ કન્યાની માંગણી કરી અને ઋષિ ખુશ થઈ ગયા અને બંને સાથે લગ્ન કરી લીધા. જ્યારે રાજા તેને લઈ ગયો ત્યારે રસ્તામાં તેને એક ભયંકર રાક્ષસ મળ્યો. કહ્યું, હું તમારી રાણીને ખાઈશ. જો તમે ઈચ્છો છો કે તેનો ઉદ્ધાર થાય, તો 7 દિવસની અંદર એક બ્રાહ્મણ પુત્રનું બલિદાન આપો જે પોતાની મરજીથી આપે છે અને તેના માતા પિતા તેને મારતી વખતે હાથ પગ પકડી રાખે છે. ડરથી રાજાએ તેનું પાલન કર્યું. તે તેના શહેરમાં પાછો ફર્યો અને તેના દીવાનને બધું કહી સંભળાવ્યું. દીવાને કહ્યું, અસ્વસ્થ થશો નહીં, હું પગલાં લઈશ. અલ્પવિરામ. આ પછી દીવાને 7 વર્ષના છોકરાની સોનાની મૂર્તિ બનાવી અને તેને કિંમતી ઘરેણાં પહેરાવીને શહેરથી નગર અને ગામડે ગામડે ફરતો કરાવ્યો. એવું કહેવાય છે કે જે કોઈ 7 વર્ષના બ્રાહ્મણના બાળકને બલિદાન આપવા માટે આપે છે અને તેના માતા પિતા બલિદાન સમયે તેના હાથ અને પગ પકડી રાખે છે, તેને આ મૂર્તિ અને 100 ગામ મળશે. સંમત થતાં તેણે માતા પિતાને કહ્યું, તમને ઘણા પુત્રો થશે. મારું શરીર રાજાનું ભલું કરશે અને તમારી દરિદ્રતા દૂર થશે. અલ્પવિરામ. માતા પિતાએ ના પાડી, પરંતુ બાળકે જીદ કરીને તેમને સમજાવ્યા. અલ્પવિરામ. માતા પિતા બાળકને રાજા પાસે લઈ ગયા. રાજા તેમને રાક્ષસ પાસે લઈ ગયા. માતા પિતાએ રાક્ષસની સામે બાળકના હાથ પગ પકડી રાખ્યા અને રાજાએ તેને તલવાર વડે મારી નાખ્યો. તે જ ક્ષણે બાળક જોરથી હસ્યો. પિતાને બોલાવે છે. જો ત્યાં કોઈ માતા પિતા ન હોય તો રાજા પીડિતોને મદદ કરે છે. જો રાજા આમ કરવા અસમર્થ હોય તો માણસ દેવતાનું સ્મરણ કરે છે. પરંતુ અહીં બાળક સાથે કોઈ નહોતું. માતા પિતા હાથ પકડીને ઊભા હતા, રાજા તલવાર લઈને ઊભા હતા અને રાક્ષસ ખાઈ રહ્યો હતો. બ્રાહ્મણનો છોકરો પોતાનું શરીર દાન માટે આપતો હતો. આ આનંદ અને આશ્ચર્ય સાથે તે હસ્યો. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ અદૃશ્ય થઈ ગયો અને રાજા પાછો આવ્યો અને તેને ફરીથી લાવ્યો. રસ્તામાં બેતાલે બીજી વાર્તા શરૂ કરી. વિન્ડો ગુજરાતી કિડ્સ સ્ટોરી. મોહભંગમાં આંધળો કોણ છે. અલ્પવિરામ. વિશાલા નામના શહેરમાં પદ્મનાભ નામના રાજાએ શાસન કર્યું. એ જ શહેરમાં અર્થદત્ત નામનો એક શાહુકાર રહેતો હતો. અર્થદત્તને અનંગમંજરી નામની સુંદર પુત્રી હતી. તેણીના લગ્ન એક શ્રીમંત શાહુકારના પુત્ર મણિવર્મા સાથે શાહુકાર દ્વારા કરવામાં આવ્યા હતા. મણિવર્મા તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ પત્ની તેને પ્રેમ કરતી ન હતી. એક દિવસ મણિવર્મા ક્યાંક ગયા. જ્યારે અનંગમંજરીએ રાજપુરોહિતના પુત્ર કમલાકર તરફ જોયું, ત્યારે તેણી તેના પ્રેમમાં પડી ગઈ. પૂજારીનો દીકરો પણ છોકરીને પ્રેમ કરવા લાગ્યો.
અનંગમંજરીએ મહેલના બગીચામાં જઈને ચંડીદેવીને પ્રણામ કર્યા અને કહ્યું, જો આ જન્મમાં મને પતિ તરીકે કમલા નહીં મળે તો પછીના જન્મમાં મને મળશે. અશોકના ઝાડ પર દુપટ્ટો લટકાવીને પછી તેનો મિત્ર આવ્યો અને તેને વચન આપીને લઈ ગયો કે તે કમલાકરને મળશે. નોકરાણી સવારે કમલાકરના સ્થાને ગઈ અને બગીચામાં બંનેને મળવાની વ્યવસ્થા કરી. કમલાકર આવ્યો અને તેણે અનંગમંજરીને જોયો. તે અધીરો બન્યો અને તેને મળવા દોડ્યો. આનંદથી અનંગમંજરીનું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું અને તે મૃત્યુ પામી. તેને મૃત જોઈને કમલાકરનું હૃદય પણ તૂટી ગયું અને તે પણ મરી ગયો. તે જ ક્ષણે મણિવર્મા આવ્યા અને તેમની પત્નીને અજાણી વ્યક્તિ સાથે મૃત જોઈને ખૂબ જ દુઃખી થયા. તે સ્ત્રીને એટલો પ્રેમ કરતો હતો કે તેના અલગ થવાને કારણે તેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. ચંડીદેવીએ પ્રગટ થઈને બધાને જીવિત કર્યા. અલ્પવિરામ. આમ કહીને બેતાલે કહ્યું, રાજન, મને કહો કે આ ત્રણમાંથી સૌથી અંધ કોણ હતું? અલ્પવિરામ. રાજાએ કહ્યું, મને લાગ્યું કે મણિવર્મા એટલા માટે હતા કારણ કે તેઓ પોતાની પત્નીને એક વિદેશી પુરુષને પ્રેમ કરતા જોઈને તે પણ દુઃખથી મૃત્યુ પામ્યું. અનંગમંજરી અને કમલાકર અચાનક મળવાના આનંદ સાથે મૃત્યુ પામ્યા. તેનામાં આશ્ચર્યજનક કંઈ નહોતું. રસ્તામાં બેતાલે બીજી વાર્તા કહી. સિંહ બનાવવાનો ગુનો કોણે કર્યો? અલ્પવિરામ. કુસુમપુર શહેરમાં એક રાજા શાસન કરતો હતો. તેના નગરમાં એક બ્રાહ્મણ હતો. તેને 4 પુત્રો હતા. જ્યારે છોકરાઓ મોટા થયા ત્યારે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બ્રાહ્મણ તેની સાથે સતી થયો. તેના સંબંધીઓ તેની બધી સંપત્તિ લઈ ગયા. ચારેય ભાઈઓ દાદાના ઘરે ગયા. પરંતુ થોડા દિવસો પછી ત્યાં પણ તેની સાથે ખરાબ વ્યવહાર થવા લાગ્યો. પછી તેઓએ સામૂહિક રીતે વિચાર્યું કે તેઓએ એક તકનીક શીખવી જોઈએ. એમ વિચારી ચારે દિશામાં ગયા. અલ્પવિરામ. થોડા સમય પછી વિદ્યા શીખ્યા પછી મળ્યા. એકે કહ્યું, મેં એવું કૌશલ્ય શીખી લીધું છે કે હું મૃત પ્રાણીના હાડકાને માંસ અર્પણ કરી શકું. બીજાએ કહ્યું, હું તેની ત્વચા અને વાળ બનાવી શકું છું. ત્રીજાએ કહ્યું, હું તેના તમામ ભાગો બનાવી શકું છું. ચોથાએ કહ્યું, હું તેમાં જીવ મૂકી શકું છું. અલ્પવિરામ. પછી તે તેના જ્ઞાનની કસોટી કરવા જંગલમાં ગયો. ત્યાં તેને મૃત સિંહના હાડકાં મળ્યા. તેઓએ તેને ઓળખ્યા વિના તેને ઉપાડ્યો. એકે માંસ નાખ્યું, બીજાએ ચામડી અને વાળ બનાવ્યા, ત્રીજાએ બધા અંગો બનાવ્યા અને ચોથાએ તેમાં જીવન નાખ્યું. સિંહ જીવતો થયો અને બધાને ખાઈ ગયો. કારણ કે તેઓ જાણતા ન હતા કે તેઓ સિંહ બનાવી રહ્યા છે. તેથી જ તેમનો કોઈ વાંક નથી. અલ્પવિરામ. આ સાંભળીને બેતાલ ફરી ઝાડ પર લટકી ગઈ. રાજા ગયો અને તેને પાછો લાવ્યો. રસ્તામાં બેતાલે એક નવી વાર્તા સંભળાવી. યોગી પહેલા કેમ રડ્યા પછી કેમ હસ્યા? અલ્પવિરામ. કલિંગ દેશમાં શોભાવતી નામનું એક શહેર છે. રાજા પ્રદ્યુમન ત્યાં રાજ કરતો હતો. એ જ શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, જેને દેવસોમ નામનો ખૂબ જ સક્ષમ પુત્ર હતો. જ્યારે દેવસોમ 16 વર્ષનો હતો અને તમામ જ્ઞાન શીખી ચૂક્યો હતો, ત્યારે એક દિવસ તે કમનસીબે મૃત્યુ પામ્યો. વૃદ્ધ માતા પિતા ખૂબ દુઃખી હતા. સર્વત્ર શોકનો માહોલ હતો. જ્યારે લોકો તેને સ્મશાનમાં લઈ ગયા, ત્યારે રડવાનો અને મારવાનો અવાજ સાંભળીને એક યોગી તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. પહેલા તે ખૂબ જ જોરથી રડ્યો, પછી ખૂબ હસ્યો, પછી યોગના બળથી પોતાનું શરીર છોડીને છોકરાના શરીરમાં પ્રવેશ કર્યો. છોકરો ઊભો થયો. તેને જીવતો જોઈને બધા ખૂબ ખુશ થયા. અલ્પવિરામ. તે છોકરો એ જ તપ કરવા લાગ્યો. અલ્પવિરામ. બેતાલે કહ્યું, રાજન, મને કહો કે આ યોગી પહેલા કેમ રડ્યો, પછી કેમ હસ્યો? અલ્પવિરામ. આમાં રાજાએ શું કહ્યું, બાબત છે. તે રડ્યો કારણ કે તે શરીર છોડી રહ્યો હતો જે તેના માતાપિતાએ ઉછેર્યો હતો અને જેમાંથી તેણે ઘણા પાઠ શીખ્યા હતા. હસ્યો કારણ કે તે નવા શરીરમાં પ્રવેશ કરીને વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. અલ્પવિરામ. રાજાનો આ જવાબ સાંભળીને બેતાલ ફરીથી ઝાડ પર લટકી ગઈ. જ્યારે રાજા જઈને તેને લઈને આવ્યો ત્યારે રસ્તામાં બેતાલે કહ્યું, હે રાજા, મને ખૂબ આનંદ થયો કે તમે સહેજ પણ આશ્ચર્ય વિના મારા પ્રશ્નોના જવાબો આપી રહ્યા છો અને વારંવાર મુસાફરીની મુશ્કેલી ઉઠાવી રહ્યા છો. આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. સમજી વિચારીને જવાબ આપો. સંબંધનું શું થયું? અલ્પવિરામ. એક શહેરમાં માંડલિક નામનો રાજા રાજ કરતો હતો. તેમની પત્નીનું નામ ચડવતી હતું. તે માલવના રાજાની પુત્રી હતી. તેને લાવણ્યવતી નામની એક છોકરી હતી. જ્યારે તે લગ્ન માટે લાયક હતી, ત્યારે રાજાના ભાઈઓ અને બહેનોએ તેનું રાજ્ય છીનવી લીધું અને તેને હાંકી કાઢ્યું.
રાજાએ રાણી અને કન્યા સાથે માલવ દેશ છોડી દીધો. તેઓ રાત્રે જંગલમાં રોકાયા. ચાલીને પ્રથમ દિવસે આદિવાસીઓના શહેરમાં પહોંચ્યા. રાજાએ રાણી અને પુત્રીને કહ્યું કે તમે જંગલમાં સંતાઈ જાઓ, નહીંતર ભીલો તમને પરેશાન કરશે. બંને જંગલમાં ગયા. પછી આદિવાસીઓએ રાજા પર હુમલો કર્યો. રાજા પાછા લડ્યા, પરંતુ અંતે માર્યા ગયા. ભીલો ચાલ્યા ગયા. બંને શોક કરતા એક તળાવના કિનારે પહોંચ્યા. તે જ સમયે ચાંદસિંહ નામનો એક શાહુકાર તેના પુત્ર સાથે શિકાર રમવા માટે ઘોડા પર આવ્યો. બે સ્ત્રીઓના પગના નિશાન જોઈને શાહુકારે તેના પુત્રને કહ્યું, જો આ સ્ત્રીઓ મળી જાય તો જા અને જેને ઈચ્છો તેની સાથે લગ્ન કર. અલ્પવિરામ. છોકરાએ કહ્યું, જેના પગ ટૂંકા હોય તે નાની ઉંમરનો હશે, હું તેની સાથે લગ્ન કરશે. તમારે તે મોટું કરવું જોઈએ. અલ્પવિરામ. શાહુકાર લગ્ન કરવા માંગતા ન હતા, પરંતુ પુત્રની વિનંતી પર સંમત થયા. શાહુકારે પૂછ્યું, તમે કોણ છો? અલ્પવિરામ. રાણીએ આખી પરિસ્થિતિ કહી. શાહુકાર તેમને પોતાના ઘરે લઈ ગયો. યોગાનુયોગ રાણીના પગ નાના હતા, પુત્રીના પગ મોટા હતા. તેથી શાહુકારે પુત્રી સાથે લગ્ન કર્યા. છોકરાએ રાણી સાથે લગ્ન કર્યા અને આમ પુત્રી સાસુ અને માતા પુત્રની વહુ બની. બંને પછી ઘણા બાળકો જન્મ્યા. અલ્પવિરામ. બેતાલે કહ્યું, રાજન, મને કહો, માતા અને પુત્રીથી જન્મેલા બાળકો વચ્ચે શું સંબંધ હતો? તેણે ઘણું વિચાર્યું પણ જવાબ ન મળ્યો. તેથી તે ચૂપચાપ ચાલતો રહ્યો. હું તમારી ધીરજ અને બહાદુરીથી ખુશ છું. હું હવે આ લાશમાંથી બહાર આવીશ. તમે તેને યોગી પાસે લઈ જાઓ. જ્યારે તે તમને આ મૃતદેહને પ્રણામ કરીને પ્રણામ કરવાનું કહે છે, ત્યારે તમે કહો છો કે પહેલા તમે તેને બતાવો. જ્યારે તે માથું નમાવીને કહે છે, ત્યારે તમે તેનું માથું કાપી નાખ્યું. તેનો બલિદાન આપીને તમે સમગ્ર પૃથ્વીના રાજા બનશો. જો માથું ન કાપવામાં આવે તો તે તને બલિદાન આપીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. સંબંધનું શું થયું? અલ્પવિરામ. એક શહેરમાં માંડલિક નામનો રાજા રાજ કરતો હતો. તેમની પત્નીનું નામ ચડવતી હતું. તે માલવના રાજાની પુત્રી હતી. તેને લાવણ્યવતી નામની એક છોકરી હતી. જ્યારે તે લગ્ન માટે લાયક હતી, ત્યારે રાજાના ભાઈઓ અને બહેનોએ તેનું રાજ્ય છીનવી લીધું અને તેને હાંકી કાઢ્યું. રાજાએ રાણી અને કન્યા સાથે માલવ દેશ છોડી દીધો. તેઓ રાત્રે જંગલમાં રોકાયા. ચાલીને પ્રથમ દિવસે આદિવાસીઓના શહેરમાં પહોંચ્યા. રાજાએ રાણી અને પુત્રીને કહ્યું કે તમે જંગલમાં સંતાઈ જાઓ, નહીંતર ભીલો તમને પરેશાન કરશે. બંને જંગલમાં ગયા. પછી આદિવાસીઓએ રાજા પર હુમલો કર્યો. રાજા પાછા લડ્યા, પરંતુ અંતે માર્યા ગયા. ભીલો ચાલ્યા ગયા. બંને શોક કરતા એક તળાવના કિનારે પહોંચ્યા. તે જ સમયે ચાંદસિંહ નામનો એક શાહુકાર તેના પુત્ર સાથે શિકાર રમવા માટે ઘોડા પર આવ્યો. બે સ્ત્રીઓના પગના નિશાન જોઈને શાહુકારે તેના પુત્રને કહ્યું, જો આ સ્ત્રીઓ મળી જાય તો જા અને જેને ઈચ્છો તેની સાથે લગ્ન કર. અલ્પવિરામ. છોકરાએ કહ્યું, જેના પગ ટૂંકા હોય તે નાની ઉંમરનો હશે, હું તેની સાથે લગ્ન કરશે. તમારે તે મોટું કરવું જોઈએ. અલ્પવિરામ. શાહુકાર લગ્ન કરવા માંગતા ન હતા, પરંતુ પુત્રની વિનંતી પર સંમત થયા. શાહુકારે પૂછ્યું, તમે કોણ છો? અલ્પવિરામ. રાણીએ આખી પરિસ્થિતિ કહી. શાહુકાર તેમને પોતાના ઘરે લઈ ગયો. યોગાનુયોગ રાણીના પગ નાના હતા, પુત્રીના પગ મોટા હતા. તેથી શાહુકારે પુત્રી સાથે લગ્ન કર્યા. છોકરાએ રાણી સાથે લગ્ન કર્યા અને આમ પુત્રી સાસુ અને માતા પુત્રની વહુ બની. બંને પછી ઘણા બાળકો જન્મ્યા. અલ્પવિરામ. બેતાલે કહ્યું, રાજન, મને કહો, માતા અને પુત્રીથી જન્મેલા બાળકો વચ્ચે શું સંબંધ હતો? તેણે ઘણું વિચાર્યું પણ જવાબ ન મળ્યો. તેથી તે ચૂપચાપ ચાલતો રહ્યો. હું તમારી ધીરજ અને બહાદુરીથી ખુશ છું. હું હવે આ લાશમાંથી બહાર આવીશ. તમે તેને યોગી પાસે લઈ જાઓ. જ્યારે તે તમને આ મૃતદેહને પ્રણામ કરીને પ્રણામ કરવાનું કહે છે, ત્યારે તમે કહો છો કે પહેલા તમે તેને બતાવો. જ્યારે તે માથું નમાવીને કહે છે, ત્યારે તમે તેનું માથું કાપી નાખ્યું. તેનો બલિદાન આપીને તમે સમગ્ર પૃથ્વીના રાજા બનશો. જો માથું ન કાપવામાં આવે તો તે તને બલિદાન આપીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. અંતિમ વાર્તા. અલ્પવિરામ. રાજા મૃતકોને લઈને યોગી પાસે આવ્યા. રાજા અને મૃતકોને જોઈને યોગી ખૂબ જ પ્રસન્ન થયા. કહ્યું, હે રાજા, આટલી મહેનત કરીને તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. તમે ખરેખર બધા રાજાઓમાં શ્રેષ્ઠ છો. પછી મંત્રની શક્તિથી બેતાલનું આહ્વાન કરીને તેની પૂજા કરી. પૂજા પછી તેણે રાજાને કહ્યું, હે રાજા, તમે તમારું માથું નમાવો અને તેને નમન કરો. અલ્પવિરામ. રાજાને વિખવાદની વાત યાદ આવી.
તેણે કહ્યું, હું રાજા છું, મેં ક્યારેય કોઈની સામે માથું નમાવ્યું નથી. તમે પહેલા તમારું માથું નમાવો અને કહો. બેતલ ખૂબ ખુશ હતી. કહ્યું, રાજન, આ યોગી વિદ્યાધરોનો માસ્ટર બનવા માંગતો હતો. હવે તમે હશો. મેં તમને ઘણું આશ્ચર્યચકિત કર્યું છે. તમને જે જોઈએ તે પૂછો. અલ્પવિરામ. રાજાએ કહ્યું, જો તમે મારાથી ખુશ છો, તો હું પ્રાર્થના કરું છું કે તમે કહેલી 24 વાર્તાઓ અને 25મી વાર્તા આખી દુનિયામાં પ્રખ્યાત થાય અને લોકો તેને વાંચે. માં. અલ્પવિરામ. બેતાલે કહ્યું, એવું જ હશે. આ વાર્તાઓ બેતાલ 25 તરીકે ઓળખાશે અને જે તેને વાંચશે તેના પાપ દૂર થશે. અલ્પવિરામ. આટલું કહીને તે બેતાલ ગયો. તેમના ગયા પછી શિવજી પ્રગટ થયા અને કહ્યું, રાજન, તે આ દુષ્ટ ઋષિને મારવાનું સારું કર્યું છે. હવે તમે જલ્દી જ 7 ટાપુઓ અને અર્ધ સહિત સમગ્ર પૃથ્વી પર એક સામ્રાજ્ય સ્થાપિત કરશો. અલ્પવિરામ. આ પછી શિવજી અદૃશ્ય થઈ ગયા. કામ પૂરું કરીને રાજા સ્મશાનમાંથી શહેરમાં આવ્યા. થોડા જ દિવસોમાં તે આખી પૃથ્વીનો રાજા બની ગયો અને લાંબા સમય સુધી સુખેથી શાસન કર્યું અને અંતે ભગવાનમાં ભળી ગયો.